भवसंभव भीतिभेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢપતિ રાધારમણ દેવની છત્ર છાયામાં રાધારમણ દેવનું હાંડાનું ગામ એવું વેરાવળને આંગણે આપણા નિજ મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ પ્રગટ સ્વરૂપ એવા ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં શાકોત્સવના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે વેરાવળને આંગણે આ વિસ્તારના તમામ ભક્તોના ભાવ અને પ્રેમથી 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે જે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનંત જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવીને પોતાના શરણે લઈ મોક્ષના અધિકારી બનાવ્યા હતા, એ પ્રસંગની સ્મૃતિની અંદર આપણે આ ઉત્સવ સંપ્રદાયની પરંપરાગત આપણી ઢબ પ્રમાણે આપણે ઉજવી રહ્યા છીએ। તો આપણી ભારતીય સંસ્કૃતિ ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે અને ઉત્સવ નિર્માણ થતા હોય એની પાછળના હેતુ પણ આપણા શાસ્ત્રકારોએ, ઋષિમુનિઓએ, સંતોએ, આચાર્યોએ અને સ્વયં ભગવાન શ્રીહરિએ વચનામૃત જેવા ગ્રંથોની અંદર એનો મહિમા ખૂબ સમજાયો છે। એક મનુષ્ય પ્રકૃતિ છે, આપણને ઘણી વખત જ્યારે સદજ્ઞાનની પ્રાપ્તિ થાય, સમજણની પ્રાપ્તિ થાય, ત્યારે એક સમય એવો આવે કે મનની અંદર એ સંકલ્પને સાકાર કરવાનો આપણને ઝંખના થાય, પણ ઘણી વખત એવું જોવા મળે છે કે જેવા ઉત્સાહ અને ઉમંગથી આપણે આરંભ કર્યો હોય, શરૂઆત કરી હોય, એ મધ્ય પહોંચતા પહોંચતા એની અંદર થોડું ધીમું પડતું હોય છે અને છેડે આવતા આવતા તો હાવ લોથ થઈ ગયા હોઈએ છે, માંડ પહોંચે એમ થાય ને કે માંડ છેડો આવ્યો। આધ્યાત્મિક માર્ગ, સત્સંગનો, કલ્યાણનો માર્ગ એવો માર્ગ છે જેમાં મહારાજે બે વાતની નિષેધ કરી છે। મહારાજ કહે કે ક્યારે પહેલો શબ્દ મહારાજે જેમ વચનામૃતની અંદર સમજાયું કે ભગવાનની ધ્યાન કરતા કરતા, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ અને કદાચ મૂર્તિ દેખાય કે ન દેખાય તો મહારાજ કીધું કાયર થઈને એ ધ્યાનનો ત્યાગ ન કરવો। આ પહેલો સિદ્ધાંત। આપણી અંદર ઘણી વખત એવી હતાશાઓ અને દુર્બળતાઓ આવવા માંડે કે હવે કેમ થશે, હવે કેમ પહોંચાશે, હવે કેમ આપણે પાર પડશું, આવી જે નબળી જે વિચાર આવે। મહારાજ એક વખત સભા કરીને ગઢપુરમાં બિરાજતા હતા ત્યારે મહારાજ કે આજે અમારે સત્સંગમાંથી કુસંગને દૂર કરવો છે। બધા સંતો, ભક્તો, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતો એ સભાની અંદર હાજર હોય, દાદા ખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ જેવા શુરવીર ભક્તો ત્યાં હાજર હોય અને ભગવાનનું સાનિધ્ય હોય, ત્યાં અધર્મનો પ્રવેશ કેવો? આપણને એમ થાય ને કે ભગવાનનો જ્યાં યોગ થાય ત્યાં અધર્મ પ્રવેશી, માયા ન પ્રવેશી શકે તો માયાના જે ગુણો છે એ પણ તમો આદિ ગુણોનો પણ પ્રવેશ ન થાય। એટલે ભગવાનના ધામને આપણે ગુણાતીત કહીએ છીએ। ભગવાનનો જ્યાં વાસ છે અક્ષરધામ, એને ગુણાતીત કહેવામાં આવે છે કે જેને ત્રણેય ગુણોનો પાશ જે છે, પ્રભાવ છે, અહીંયા અસર કરતો નથી, ત્યાં માયાનો કોઈ અસર નથી।
ત્યારે ભગવાનનું સાનિધ્ય હોય ત્યાં માયા ન પ્રવેશી શકે, ત્યાં દુર્ગુણો ન પ્રવેશી શકે, તો અધર્મ ક્યાંથી પ્રવેશી શકે? પણ મહારાજે શબ્દ કીધો કે અમારે સત્સંગમાંથી આજે કુસંગને દૂર કરવો છે, અધર્મને દૂર કરવો છે. ત્યારે સંતો ભક્તોના મનની અંદર વિચાર એવો થયો કે એમને મનમાં એમ થયું કે ભાઈ અહીંયા તો બધા ભગવાનની આજ્ઞા પ્રમાણે રહે છે, ભગવાનનું ભજન કરે છે, ધર્મમય જીવન જીવે છે, તો અહીંયા કુસંગનો પાસ ક્યાં છે? તો કેમ મહારાજને દૂર કરવો છે? આ મનની હજુ ગળમથલ ચાલતી હતી ને ત્યાં મહારાજે જ એનો ઉત્તર કર્યો. મહારાજ કે અમારે કુસંગ દૂર કરવો છે એનો અર્થ કે મનની અંદર નબળો વિચાર જો આવે કે મારાથી આ થશે કે કેમ, આ મની પ્રાપ્તિ થશે કે કેમ, સફળતા મળશે કે કેમ, આવો જે નબળો વિચાર આવે ને, મહારાજ કે એ જ મોટામાં મોટો કુસંગ છે ને એનો અમારે ત્યાગ કરવો છે. આજથી અમારે નબળો વિચાર નથી કરવો. પહેલો સિદ્ધાંત ભગવાને બતાવ્યો કાયર ન થવું. સત્સંગના માર્ગની અંદર કાયર થઈને, એટલે મેં કીધું કે જ્યારે શરૂઆત કરી હોય ત્યારે ઉત્સાહ હોય, ઉમંગ હોય, અને અતિ આપણે જોશની અંદર આપણે વેગથી કાર્યની શરૂઆત કરી હોય, પણ જેમ જેમ મધ્ય થતું જાય, પરિશ્રમ થાય, ઘણા વિઘ્નો આવે, ઘણી અંદર એવા કદાચ કડવા અનુભવ થાય, અને એ બધા અનુભવોને કારણે આપણી મનની વૃત્તિઓ છે ને શિથિલ થવા માંડે, મનની વૃત્તિઓ પાછી પડવા માંડે, અને આપણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવીએ. અને આત્મવિશ્વાસ કરતાં ભગવાનનો વિશ્વાસ જ્યારે ગુમાવી દઈએ ત્યારે પછી આપણે એની અંદર કાયરતા દેખાય છે. મહારાજ કે કુસંગ છે, કાયરતા છે, એનું ક્યારેય અમારા આશ્રિતોએ કાયર ન થવું, કુસંગનો સંગ એનો ત્યાગ કરવો, નબળો વિચાર ન કરવો. આ પહેલો સિદ્ધાંત બતાવ્યો. અને બીજો સિદ્ધાંત મોક્ષ માર્ગ માટે અતિ આવશ્યક છે. મહારાજ કે ક્યારે સંતોષે ન કરવો, હાશકારોય ન લાવો. આ બીજો સિદ્ધાંત આ વચનામૃતમાં જ મહારાજે લખ્યું છે. કારણ કે ઘણી વખત તૃપ્તિ આપણને કામ કરતાની અંદર જ્યારે કોઈ કાર્ય કરતા હોય અને આપણને સંતોષ થઈ જાય કે હવે બહુ કર્યું, હવે ઘણું લીધું, ઘણું કમાણા, ઘણું આપણે ભોગવ્યું, ઘણું આપણને આનંદ આવ્યો અને ઘણો લાભ લીધો, એટલે એની અંદર હાશકારો જ્યારે થઈ જાય ત્યારે મહારાજ કે મોક્ષ માર્ગ રૂંધાઈ જાય છે. જે નવચેતનાથી ભગવાનની ભક્તિની અંદર જોડાવું જોઈએ એમ ધીમે ધીમે થઈ જાય, ને પછી એની અંદર આળસ, પ્રમાદ ઇત્યાદિ ઘર કરે છે. હમણાં અમે ઉતારે બેઠા હતા ને એક યુવાનને અમે સમજાવતા હતા કે આપણે છે ને જ્યારે નબળા વિચારો આવે ને, અને આપણે જ્યારે મોકળું જગ્યા એને આપીએ છીએ ને, એટલે નબળા વિચારો ઘર કરી જાય છે આપણામાં. એટલે ક્યારે નબળા વિચાર ન રાખવા, અને ક્યારે એનો હાશકારો ન થાય. અવિરતપણે નિત નવીન ભાવથી, નિત નવીન તાજગીથી આપણે સત્સંગની અંદર ભગવાનને રાજી કરવાના માર્ગની અંદર આપણે હંમેશા અગ્રેસર રહેવું જોઈએ. અને એ બંનેની જો પ્રાપ્તિ થતી હોય ને તો એ આવા ઉત્સવના માધ્યમથી થાય છે. જ્યારે જીવાત્મા જો જ્ઞાન થવું, એના માટે કથા વાર્તા જે આયોજન આપણે થતા હોય, પારાયણો થતી હોય, સત્સંગી જીવન, રામાયણ, ભાગવત ઇત્યાદિ જ્યારે કથા શ્રવણ કરતા હોઈએ ને ત્યારે એ કથામાંથી ભગવાનનો મહિમા દ્રઢ થાય છે. આ વાત સમજવા જેવી છે. ભગવાનની ઓળખાણ કોણ કરાવે છે? ભગવાનની ઓળખાણ આપણને સત્શાસ્ત્રો કરાવે છે. ભગવાનના જે ચરિત્રો છે એના દ્વારા ભગવાનના ઐશ્વર્યના દર્શન થાય, અને એના દ્વારા જીવાત્માને ભગવાન પ્રત્યેનો અહોભાવ થાય. એ જ્ઞાન આપણને શાસ્ત્રોએ પૂછ્યું છે. અને એ શાસ્ત્રોનું કથા શ્રવણ કરીએ એટલે મનની અંદર સંકલ્પ થાય કે હવે ભગવાન ભજી લેવા છે. પણ એ સંકલ્પની અંદર જ્યારે અગ્રેસર થતા હોઈએ ત્યારે વિઘ્ન આવે, ત્યારે ઘણી વખત ડીમ પડે. આપણે જ્યારે બેટરી ડાઉન થાય ને એટલે ફરી ચાર્જિંગ અડાડીએ છીએ, કે ચાર્જિંગ અડાડીએ એટલે નવી ચાર્જ થાય. એટલે આવા ઉત્સવ સમયમાં ભગવાને નિર્માણ કરાવ્યા કે આપણી બેટરી ક્યારે ડાઉન ન થઈ જાય, આની અંદરથી ચાર્જ થતી રહે. અને એ ચાર્જના આ એક હેતુ બતાવ્યો. ઉત્સવનો મહિમા આપણે જે સમજીએ તો એ છે કે આપણે જે પણ, કારણ કે આ જ વસ્તુ શાસ્ત્રની અંદર, શાસ્ત્રીય ભાષાની અંદર જ્યારે લખી છે ત્યારે એમ લખી કે જ્યારે આ જગતના વિષય જે વાતાવરણ જે છે, વિષય વાતાવરણ છે, એના વમળો જ્યારે આપણા ઉપર અસર કરતા હોય અને એના પ્રભાવથી જ્યારે જીવાત્માનું મન, અંતઃકરણ જ્યારે મલિન થયું હોય ત્યારે સત્સંગના યોગે કરીને એને જ્યારે આપણે ઝાટકવામાં આવે, કથા વાર્તાના, હમણાં સંતોએ વાત કરીને કે સંતો ઉપદેશના માધ્યમથી જીવાત્માને પોતાનો માર્ગ, મૂળ માર્ગ, મોક્ષનો માર્ગ એને યાદ કરાવે, આ જગતના વિષય વાસનાનું ખંડન કરે, અને એના દ્વારા જીવાત્માને પોતાની, જો વાલા ભક્તો, આપણી ભારતીય સંસ્કૃતિની મહાનતા બહુ છે. આપણી દરેક દેશોની, દરેક રાજ્યોની, સમાજની પોતપોતાની સંસ્કૃતિઓ અત્યારે સમાજની અંદર, જગતની અંદર જોવા મળે છે. પણ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે, અને એ સંસ્કૃતિની વિશેષતા, એના મૂલ્યો શું છે? તો કે આપણું સંસ્કૃતિ
આપણને માત્ર જીવન જીવતા નથી શીખવાડતું. આપણને એવું સંસ્કૃતિ નથી કીધું કે જો તમને શરીર મળ્યું છે, પછી મનુષ્ય શરીર હોય કે પશુ પક્ષીનું શરીર હોય, તો ખાઈ પીને તમારે મોજ કરવીને, લેર કરવીને, પછી સંસારમાં આ જે પણ વિષયો ભોગ છે એને ભોગવીને અને પછી અંતે નાશ થઈ જાય એટલે ફરી જન્મ લેવો ને ફરી. એવી સંસ્કૃતિ આપણને અડધું જ્ઞાન પીરસીને માત્ર જીવતા નથી શીખવાડતી, પણ આપણને સંસ્કૃતિ સદાચારી કેમ જીવાય, આપણી સંસ્કૃતિ આપણને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કેમ મળે અને આપણું શાશ્વત જીવન કેમ થાય. જ્યારે આપણું જે આત્મા જે છે, જીવ છે, એ શાશ્વત શ્વેત જે સ્વસ્થ અવસ્થાની અંદર આ સંસારમાં આવ્યો અને માયાના આવરણને લીધે જે લેપાણો અને માયાથી મલિન થયો, એ માયાથી નિવૃત્તિ કેમ મળે અને મૂળ પાછા પોતાના આત્મ સ્વરૂપની અંદર સ્થિત થાય, એ બ્રહ્મ સ્થિતિને પામે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એટલે કે ભગવાનના સ્વરૂપની અંદર એકાત્મ ભાવની અંદર પામી જાય. આ જે પૂર્ણ પ્રાપ્તિ છે, આ જે પૂર્ણ કામપણું છે, એને પ્રાપ્ત કરાવતી કોઈ સંસ્કૃતિ હોય તો આખા વિશ્વની અંદર આપણી ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિને બોધ આપવા માટે એટલા માટે ભગવાને લખ્યું ધર્મ સંસ્થાપનાર્થાય. ભગવાનનો આ ધરા ઉપર પ્રાગટ્યનો હેતુ જીવાત્માને જે માર્ગ દ્વારા મોક્ષપદની પ્રાપ્તિ થાય. નહીં તો જીવન તો લખ્યું ને, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય તે પશુભી નરાણામ. સંસારમાં જે શરીરધારી જીવાત્મા આવે છે એ પોતે ખોરાક, જન્મ, જગતના વિષય વગેરે વાસનાને ભોગવે છે, પણ એની અંદર કલ્યાણનો માર્ગ કેમ રૂંધાઈ ન જાય અને જીવાત્મા કલ્યાણના માર્ગ ઉપર અગ્રેસર કેમ થાય, એના માટે ધર્મો હિ એશામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. એ ધર્મનું પ્રધાનપણું રાખીને આપણી વૈદિક સનાતન પરંપરાઓએ, જે આપણા આચાર્યોએ, ઋષિમુનિઓએ, સંતોએ જે આપણી સનાતન પરંપરાને અનુસરીને જે સદ્ધર્મની સ્થાપના કરી, એ સદ્ધર્મનું વહન કરવાને માટે, પોષણ કરવાને માટે, રક્ષણ કરવાને માટે ભગવાન આ ધરા ઉપર સ્વયં પધારતા હોય છે. એની પાછળનો હેતુ માત્ર ધર્મનું પ્રધાનપણું વધારવા માટે નથી. કારણ કે ભાગવતજીના મહાત્મા ભાગની અંદર લખ્યું, જ્યારે ગાયનો અને એટલે પૃથ્વીનો અને ધર્મનો જ્યારે સંવાદ ત્યાં બતાવ્યો છે, ત્યારે એની અંદર લખ્યું છે કે ધર્મને મારા તમારા આશ્રયની જરૂર નથી, કારણ કે ધર્મ તો સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આશ્રય છે. તમામ ગુણોને યુક્ત ધર્મના તમામ જે આચરણો છે એનું પાલન પરમાત્મા કરતા હોય અને એના આશ્રયની અંદર ધર્મ રહેતો હોય તો એને બીજા જગત કદાચ માને કે ન માને, એથી ધર્મ અધર્મ નથી થઈ જવાનો. અને કદાચ આખી દુનિયા અધર્મને અનુસરે તો એથી કરીને ધર્મ નથી થઈ જવાનો. ધર્મનું પ્રભુત્વ પરમાત્મા થકી છે અને પરમાત્મા પોતાના ભક્તોને એની લાભ પ્રાપ્તિ થાય એના માટે ભગવાન એનું રક્ષણ કરે છે કે જીવંત રહેશે તો એને અનુસરી જીવાત્મા પોતાનું કલ્યાણ કરી શકશે. આમ તો આ સંસ્કૃતિની આપણી પરિભાષા તો ખૂબ વ્યાખ્યા કરવા જઈએ લાંબી થાય, પણ ભગવાને જે આપણા ઉપર કરુણા દ્રષ્ટિ કરી, મહારાજ કીધું સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર અમે અવતાર ધારણ કરીને અમારા પરિત્રાણાય સાધુનામ, અમારા ભક્તોના, અમારા સાધુ પુરુષોના, અમારા આશ્રિતોના રક્ષણને માટે, પરિત્રાણાય એના રક્ષણને માટે અમે અવતરીએ છીએ. અમે ઘણી વખત આ વાત સભામાં પણ કરી છે કે આપણને રક્ષણ એટલે કેવી રીતે કે કોઈ પાડોશી જોડે ઝઘડો થયો હોય ને ભગવાન આવીને ઢાલ લઈને નથી ઊભા રહેવાના. મહારાજે જો કે એવી લીલાય કરી છે. ગઢપુરની અંદર જ્યારે ભાણ ખાચરે જ્યારે દાદાના દરબાર એમના ખેતર ઉપર આક્રમણ કર્યું, ત્યારે મહારાજ પોતે હાથમાં ભાલો, તલવાર અને કવચ ધારણ કરીને ઉભા રહ્યા. કોઈએ કીધું કે મહારાજ અશ્વસ્થામાનો શ્રાપ છે. એ કથા આપણે સત્સંગી જીવન ગ્રંથ આદિની અંદર ઘણી વખત વિસ્તારથી સાંભળી છે. મહારાજને કીધું, કારણ કે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થવાનું હતું ને વૃંદાવનની અંદર, જ્યારે ભક્તિ માતા ધર્મદેવ અને આદિ જે ઋષિમુનિઓ હતા એમને જ્યારે તપશ્ચર્યા કરી, એ તપશ્ચર્યાના ફળ સ્વરૂપે ભગવાન પ્રગટ થઈને વરદાન આપ્યું કે અમે બદ્રિકાશ્રમ યાદ કરાવ્યું કે આ બધી જે લીલાઓ છે ને અમારી ઈચ્છાથી અમે કરીએ છીએ. શા માટે? કે આ પૃથ્વીનો ભાર ઉતારવાને માટે, ધર્મનું રક્ષણ કરવાને માટે, અને એનાથી વિશેષ અમારે મોક્ષનો, કલ્યાણનો માર્ગ સંપ્રદાયના સ્વરૂપની અંદર, સદ્ધર્મના સ્વરૂપની અંદર સ્થાપવો છે. એ હેતુ માટે અમારે પ્રગટ થવું છે ને એટલે આ નિમિત્ત નિર્માણ કર્યું હતું. અને નિર્માણના સ્વરૂપની અંદર અમે તમારા ત્યાં ધર્મદેવ અને ભક્તિ થકી અમે બાળપ્રભુ ઘનશ્યામ રૂપે અમે પ્રગટ થઈશું અને આ ભૂમિનો ભાર ઉતારશું. સદ્ધર્મની, મોક્ષના, કલ્યાણના માર્ગની ઉપાસના, ભક્તિના રક્ષણને માટે અમે જીવાત્માના કલ્યાણને માટે આ ધરા ઉપર અવતરીશું. પણ મહારાજે સાથે સાથે હિદાયત પણ આપી કે આ વાત કોઈને કહેશો નહીં. બધાએ આપસમાં નક્કી કર્યું કે આમાં દ્વેષી હોય ને એને ઈર્ષા જલ્દી થાય, અને ઈર્ષા થાય એમાંય કોઈ આસુરી તત્વ જીવ હોય ને રાજી ન થાય, કારણ કે એને તો મોત દેખાય ને. અમે ઘણી વખત કોઈ ગામમાં જઈએ અને વ્યસન મુક્તિ ઉપર જ્યારે કદાચ કોઈ પ્રવચનમાં વધારે વિશેષ કહેવાઈ ગયું હોય ને, એટલે પછી સૌથી માવા ગલ્લાવાળા હોય ને એને બધાને ચટકરી ઉજે. કારણ કે આપણી સંસ્કૃતિ આપણને વ્યસન મુક્તિ શીખવાડે છે.
અને જ્યારે એવી રીતે પ્રવૃત્તિ થતી હોય તો એને ન ગમે, કારણ કે એને એમ લાગે કે અમારા ઉપર કુઠારાઘાત કર્યા. પણ એવું ન હોય, કારણ કે તમારા હિતને કારણે તમે સમાજનું નિકંદન કરો એ ન્યાય નથી, એ ધર્મ નથી, એ સદાચાર નથી. એટલા માટે અમે એનું ખંડન કરતા હોઈએ કે તમે કોઈના જીવના ભોગે, કોઈના આચરણના ભોગે, કોઈના સ્વાસ્થ્યના ભોગે તમે તમારા રોટલા શેકો, એ માનવતા નથી. અને એટલા માટે ખંડન કરવું પડતું હોય. ત્યારે ભગવાન પણ એની અંદર આ વસ્તુને સમજીને બધા ઋષિમુનિઓએ બધા નક્કી કર્યું કે આપણે આ વાત કોઈને કહેવી નહીં. પણ અમારા ધર્મકુળને એક બિરુદ લાગે છે, ધર્મકુળ ભોળું છે, આવું એક બિરુદ લગાવી દીધું છે. એ સમયથી લાગી ગયું છે. એટલે જ્યારે ધર્મદેવ ભક્તિ માતા જ્યારે પાછા છપૈયા તરફ પ્રયાણ કરતા હતા ત્યારે વચ્ચે અશ્વસ્થામાની મુલાકાત થઈ. બ્રાહ્મણના વેશમાં આવ્યો અને અતિ ક્રોધિત વેશ હતો. એને કીધું તમે કોણ છો મહારાજ? મારે બોલ્યા, કથા બહુ વધારે વિસ્તારથી છે પણ હું સંક્ષિપ્તની અંદર કહું. ત્યારે અશ્વસ્થામાને ધર્મદેવ ભક્તિ માતા એક બ્રાહ્મણ જાણીને કે ભાઈ બ્રાહ્મણ છે અને એની આગળ કપટ ન રખાય. આપણે શાસ્ત્ર મર્યાદા એમ કે છે, ગુરુજનો આગળ, સાધુ આગળ, મહારાજે પણ વચનામૃતમાં લખ્યું કે સંત આગળ કપટ ન રાખવું, ગુરુજનો આગળ કપટ ન રાખવું, બ્રાહ્મણો હોય એની આગળ કપટ ન રાખવું. અને વ્યવહારિક ભાષાની અંદર જોઈએ ને તો પણ કહે છે કે વકીલ અને વૈદ્યની સામે કપટ ન રાખવું, કારણ કે તમને બચાવવાના એનામાંથી છે. તમે અહીંયા આગળ છાનું રાખો અને કોર્ટની અંદર કંઈક દલીલો ચાલતી હોય અને કંઈક પ્રશ્નો ઊભા થઈને આવે. હવે ન વૈદ્યને ખબર હોય કે ભાઈ આને રોગ શું છે, આને શું તકલીફ થાય છે, કોઈ એલર્જી છે, કોઈ વસ્તુ છે, એને નિખાલસતાથી કહેવી પડે તો નિરોગી થવાય, તો એનાથી નિરોગી થવાય. વકીલની આગળ કેસ ચાલતો હોય કોર્ટની અંદર ત્યારે કેવા કેવા પ્રશ્નો આવશે એ એને પહેલાં પોતાની જાતને તૈયાર કરવી પડે ને. એટલે એની આગળ કપટ ન રખાય. આ વ્યવહારિક વસ્તુ છે. એમ આત્મકલ્યાણ માટે મહારાજે જે શાસ્ત્રોએ આપણને પ્રમાણ આપ્યું ને એની અંદર કીધું કે બ્રાહ્મણો હોય, ગુરુજનો હોય કે સંતો હોય એની આગળ કપટ ન રાખવું, એની આગળ તો નિષ્કપટ થઈને રહેવું, ભગવાનની આગળ કપટ ન રાખવું. આપણા આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે તો કીર્તનમાં નોંધ્યું એક કપટી ન તરે મહારાજ શરણાએ સબ હિ તરે. ભગવાનના શરણે જે જીવાત્મા આવે ને ભગવાન બધાનો ઉદ્ધાર કરે છે, પણ જે કપટ રાખીને આવ્યો છે ને એનો ઉદ્ધાર થતો નથી. એટલે ધર્મદેવ ભક્તિ માતાને મનમાં એમ થયું કે આની બ્રાહ્મણ છે એટલે એની આગળ કપટ ન રખાય. એટલે પોતે નિખાલસતાથી એ વાત કરી કે અમે વૃંદાવનની અંદર આ રીતે અમે તપ કર્યું અને અમે વ્રત કર્યા અને એના ફળ સ્વરૂપે ભગવાને અમને વરદાન દીધું છે. અને અસ્વસ્થતામાં પોતાના મૂળ રૂપમાં આવ્યો અને એને આવીને કીધું કે આને તો મારા મિત્ર એવા દુર્યોધનના એના પક્ષને હણ્યો છે અને એને પાંડવ પક્ષને વધાર્યો છે, માટે આ મારા મિત્રનો દુશ્મન એ મારો દુશ્મન છે અને એટલા માટે હું શ્રાપ આપું છું. બ્રાહ્મણ તો હતા જ, એ બ્રાહ્મણ અશ્વત્થામા દ્રોણાચાર્યના પુત્ર હતા, બ્રાહ્મણ પુત્ર હતા. એટલે કે હું બ્રાહ્મણ તરીકે એને શ્રાપ આપું છું કે આ વખતે જો ભગવાન અવતાર લે ને તો ભગવાન એ હાથમાં હથિયાર ધારણ ન કરે ને જો હથિયાર ધારણ કરીને યુદ્ધ કરે તો હામલાનો વિજય થાય, એમનો વિજય ક્યારે ન થાય. આવો શ્રાપ આપેલો. ભગવાને આ બધું ચરિત્ર છે, આ કરવાની પાછળની લીલાઓ છે. એવું નથી કે ભગવાનથી અશ્વત્થામાં મોટા સામર્થ્યવાન હતા. એમ તો ભગવાન જ્યારે કૃષ્ણચંદ્ર જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે પછી જે ધૃતરાષ્ટ્ર અને એમના ધર્મપત્ની ગાંધારી પાસે ભગવાન ગયા ત્યારે ગાંધારીજીએ પણ ભગવાનને શ્રાપ આપ્યો. એક નિમિત્ત હોય છે આ સૃષ્ટિના ક્રમની અંદર ભગવાન પ્રકૃતિના બેલેન્સને કરવાને માટે નિમિત્ત યોગ કરતા હોય છે. એટલે એમાં પણ પ્રસંગ આવે છે કે ગાંધારીએ કીધું કે તમે તો ભગવાન હતા, અમે જાણું છું, બધા જગત જાણે કે ન જાણે, મને ખબર છે કે તમે ભગવાન છો. જો તમે ધાર્યું હોત તો આ યુદ્ધ ટળી શક્યું હોત, પણ તમે ન ધાર્યું, તમે આ યુદ્ધ થવા દીધું, મારા આખા કુળ ખાનદાનનો નાશ થયો. એટલે હું શાપ આપું છું, જેમ મારા પુત્રોને યુદ્ધની અંદર તમે એકબીજાને લડીને બધાના પ્રાણ આહુતિ થઈ છે એમ તમારા કુળની પણ એ રીતે આહુતિ થાય. આપણે કથા ભાગવતજીની અંદર વિસ્તારથી લખી છે. એનો અર્થ પરમાત્મા સ્વતંત્ર હોવા છતાં પણ, સર્વના સ્વામી હોવા છતાં પણ જ્યારે મનુષ્ય ચરિત્ર કરતા હોય, મનુષ્ય લીલા કરતા હોય ત્યારે પોતે એ મર્યાદાને સાચવે છે, સ્વીકારે છે અને ધર્મની રક્ષા કરે છે. એ ભગવાનનું મોટપ બતાવી છે, ભગવાનનું ન્યૂનપણું નથી. એમ જ્યારે હમણાં અશ્વત્થામાનો શ્રાપ થયો એટલે બધાએ મૂંઝાણા. પછી જો કે કથા આગળ છે, હનુમાનજી મહારાજ પ્રગટ થયા, હનુમાનજી મહારાજ આશ્વાસન આપ્યું કે તમે મૂંઝાવ છો શું, એ તો પરબ્રહ્મ નારાયણ છે, એ તો સંકલ્પની જેના ભ્રકુટીના વિલાસની અંદર અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ પાલન પ્રલય થતા હોય એ આ ચપટી વગાડતા બ્રહ્માંડોને. અને આપણા તો સંતોની એટલી સામર્થ્ય હતી. ગોપાળાન સ્વામીને પૂછ્યું કે તમે ભગવાન ન આવ્યા હોત આ ધરા ઉપર તો તમે શું કરત? તો કે ભગવાનની કૃપાથી, આ શબ્દ યાદ રાખજો હો, કોની કૃપાથી? ભગવાનની કૃપાથી. જો ભગવાન અહીંયા ન આવ્યા હોત, મહારાજ સ્વયં ધરા ઉપર ન પધાર્યા હોત અને અમને જો આજ્ઞા કરી હોત ને તો અમે જેમ સ્ત્રી ભક્તો રોટલીને તવા ઉપર ફેરવે છે ને એમ બ્રહ્માંડને ફેરવી નાખી. એટલી અમારી સામર્થ્ય છે. આ ભગવાનની કૃપાથી આવી સામર્થ્ય પ્રાપ્ત થાય છે.
હનુમાનજી મહારાજે આશ્વાસન આપ્યું ભગવાનને એની જરૂર નહીં પડે. પણ પ્રસંગ એવો બન્યો જ્યારે ભાણ ખાચરે જ્યારે આક્રમણ કર્યું ને એટલે મહારાજે દાદા ખાચર બહાર હતા અને એમને થયું કે આ આક્રમણ કરશે ને આ બધું રંજાડશે, એટલે મહારાજે પોતે શસ્ત્ર ધારણ કર્યા હાથમાં, અને શસ્ત્ર ધારણ કર્યા ત્યારે કોઈ એક સલાહ યાદ કરાવ્યું કે મહારાજ તમને તો શ્રાપ છે, તમે જો આ યુદ્ધ કરશો તો પરાસ્ત થશો, અને તમે પરાસ્ત થશો. મહારાજ કે યુદ્ધ કરીશ તો પરાસ્ત થઈશ ને, હાથમાં શસ્ત્ર ધારણ કરે તો પરાસ્ત નથી થવાનો. અને શસ્ત્ર ધારણ કરીને મહારાજ ઉભા રહ્યા. તો એ રીતે ભગવાન રક્ષા કરે છે. આપણો મૂળ હેતુ એ હતો કે ભગવાન જીવાત્માની પરિત્રાણાય સાધુ નામ રક્ષા કરે છે. પણ કોના થકી રક્ષા કરે છે એ એક ચરિત્ર જુદું મહારાજે કર્યું. પણ જીવાત્માના અંતઃશત્રુથી ભગવાન રક્ષા કરે છે. જીવાત્માને કાળ કર્મ અને માયાના બંધનથી ભગવાન રક્ષા કરે છે. અને એટલા માટે ભગવાનને નિયંતા કહેવામાં આવે છે. કારણ કે જેના આશ્રયની અંદર જીવાત્મા આવે અને જીવાત્માને આ ભય એવા છે કે જે સામાન્ય પુરુષાર્થથી તમે એને જીતી ન શકો, એવા ભયને, એવા જે વિઘ્ન છે એ વિઘ્નને દૂર કરવાનું કામ હોય તો એ ભગવાનના આશ્રય કરીને થાય છે. એટલા માટે ભગવાનને એના અધિપતિ કહેવામાં આવે છે. ને આજે આશ્રયનો મહિમા એટલા માટે શાસ્ત્રોએ બતાવ્યો છે. આ સંસ્કૃતિની અંદર આપણને જટિલતા બતાવી. એટલે મહારાજે બહુ સુંદર આ પ્રસંગોની અંદર આપણને બતાવ્યું કે મહારાજ ભક્તોના રક્ષણને માટે આવે છે. એ સત્સંગના માધ્યમથી જ્યારે જીવાત્મા મોક્ષ માર્ગની અંદર અગ્રેસર થતો હોય અને કોઈ પ્રકારે વિઘ્ન આવે, ઘણી વખત ભગવાન પ્રત્યક્ષ રક્ષા કરતા હોય અને ઘણી વખત તમને આત્મબળ આપીને તમારી જાતની અંદર તમે પોતાને જ્યારે શોધો. જો મહારાજે આ લોયાના જ આપણે શાકોત્સવની નિમિત્તે એકત્રિત થયા છે. લોયાની અંદર મહારાજે એક વખત સભા કરીને બેઠા હતા અને મહારાજે સ્વયં એક પ્રશ્ન પૂછ્યો. મહારાજ કહે કે આ જીવના જે ભગવાનનો ભક્તો હોય, હરિભક્તો હોય, એને મૃત્યુનો ડર ક્યારે ટળે અને ક્યારે જીવનની અંદર કૃતાર્થપણું મનાય? બહુ સમજવા જેવો પ્રશ્ન મહારાજે કર્યો કે જીવાત્માને, કારણ કે બે જ ભય આપણને સમજાય છે. એક તો અજંપો આપણને દુઃખી કરે છે. દુઃખનું કારણ આપણી શાંતિ નથી, આપણને પ્રાપ્તિની સંતુષ્ટિ નથી, એટલે અજંપો રહે છે. એક એના કારણે જીવાત્મા અસંતોષની અંદર, ઉદ્વેગની અંદર રહ્યા કરે છે. અને બીજો મૃત્યુનો ભય આપણને કાયમ સતાવ્યા કરે છે. તો એવી કેવો હરિભક્તની સમજણ હોય, એવી કેવી સ્થિતિ હોય કે જેને કરીને જીવાત્માને મૃત્યુનો ભય પણ ન રહે અને જીવતે જીવ પોતાને કૃતાર્થપણું મનાય. ત્યારે એનો ઉત્તર મુક્તાનંદ સ્વામી આદિ કરવાનો પ્રયત્ન કર્યો, નિત્યાનંદ સ્વામી, પણ મહારાજનો જે ભાવ હતો એ યથાર્થ રૂપે એનો અર્થ ન થઈ કરી શક્યા. પછી મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો. મહારાજ કે અમે જ્યારે બધા કીર્તનો ગાતા હતા ને ત્યારે અમે વિચારતા હતા, અને વિચારીને અમને એ પ્રકારે સમજણ પડી, અમને એ વસ્તુ સમજાણી કે 4 પ્રકારના ભક્તોની સમજણ હોય છે. 4 પ્રકારના ભક્તો મહારાજ કે હોય છે. એમાં એક હોય છે વિશ્વાસુ, એક હોય છે જ્ઞાની, એક હોય છે શૂરવીર અને એક હોય છે પ્રીતિવાળો. આ 4 પ્રકારે જીવાત્મા ભગવાનને ભજે છે ને એમાં કેટેગરીમાં ક્યાંક ને ક્યાંક સેટ થતા હોય. અતિ વિશ્વાસુ, મહારાજ કહે કે જે વિશ્વાસુ, એના લક્ષણ પછી મહારાજે વચનામૃતની અંદર બહુ સુંદર એને વિવરણ સાથે સમજાવ્યા છે. મહારાજ કે જે વિશ્વાસુ હોય એનો કેવો લક્ષણ હોય, એના કેવા ગુણ હોય, તો કે એને ભગવાનના વચનમાં અતૂટ વિશ્વાસ છે. ભગવાનના વચનોને અનુસરીને જે સંતોના ઉપદેશ હોય એની અંદર અતૂટ વિશ્વાસ છે. અને વિશ્વાસની પરાકાષ્ઠા ક્યારે કહેવાય કે જ્યારે તમે વિશ્વાસને, જ્યારે કોઈ પણ વચનને અનુસરો, તમે જેને કહેવાય ને કે અતિ વિશ્વાસ કરીને તમે જ્યારે એને અનુસરવા માંડો ત્યારે વચનમાં વિશ્વાસ કર્યો. બાકી આપણે એમ કહીએ ચાકર તેરા પણ કયા નહીં કરના, તો એ વિશ્વાસ નથી. આપણને ભગવાન ઉપર ભરોસો નથી. મહારાજ કે ભગવાન ઉપર જેને અતિ વિશ્વાસ હોય એ વિશ્વાસે કરીને પોતાના આત્માને દ્રઢ કર્યો હોય, એને ભગવાનના શબ્દોની અંદર વિશ્વાસ છે. મહારાજે લખ્યું કે યે પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. શિક્ષાપત્રીમાં મહારાજ કીધું આ મારી લખેલી શિક્ષાપત્રી, એની આજ્ઞાનું પાલન કરશે એ આલોક અને પરલોકમાં સુખ્યો થશે. આ ભગવાનના વચનમાં વિશ્વાસ હોય તો વિશ્વાસનું પ્રતિબિંબ ક્યાં દેખાય? ये पालयंती मनुजा, આનું પાલન કરવામાં દેખાય. આ વસ્તુ સમજો. વિશ્વાસ એટલે ખાલી કહેવાથી વિશ્વાસ નથી. આપણે એમ ઘણી વખત કેવું સમાજની અંદર એવું થાય કે અમને વિશ્વાસ છે, ભગવાનમાં વિશ્વાસ છે, અમને ભગવાનમાં શ્રદ્ધા છે. પણ જો ભગવાનમાં શ્રદ્ધા હોય તો ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય, અને ભગવાનના વચનમાં જો શ્રદ્ધા હોય તો ભગવાનના વચન પ્રમાણે જીવન હોય. આ વસ્તુ સમજો. જો ભગવાનના વચનની અંદર જો વિશ્વાસ હોય તો ભગવાનના વચન પ્રમાણે જીવન આપણું અર્પણ કર્યું હોય, જે નંદસંતોએ કર્યું હતું, જે મુક્તોએ કર્યું હતું, પોતાનું સર્વસ્વ, પોતાના સ્વભાવને, પોતાના અંતરની રુચિઓને બધાને ગમતું મૂકીને. વચનામૃતની અંદર તો મહારાજે લખ્યું કે દાદા અને એના પરિવારને અમને રાખ્યાનો ખપ છે, તો એમના ગમતામાં નથી વર્તતા,
અમારા ગમતામાં વર્તે છે, માટે અમને ગઢડું અમારું દેખાય છે, માટે અમને આ સત્સંગ અમારો દેખાય છે. એવી રીતે જેને સમર્પણની આ સમજણનું અંગ મહારાજ બતાવ્યું, વિશ્વાસનું અંગ બતાવ્યું કે જેની વિશ્વાસ પરમાત્માનો હોય, એ ભગવાનના વચનની અંદર એને અતૂટ વિશ્વાસ હોય, એ પ્રમાણે જીવનનું અનુસરણ હોય, જીવન સમર્પિત હોય અને એમ માને કે આ ભગવાનના વચનથી બીજું કોઈ, કારણ કે કરતા હરતા ભગવાન છે, કલ્યાણના દાતા ભગવાન છે, એને જ્યારે મને કીધું છે કે આ મારો સિદ્ધાંત છે, તો એ સિદ્ધાંતની અંદર મારું કલ્યાણ હોય ને હોય, અને કલ્યાણની જેને પ્રાપ્તિ થવાની છે એટલે મૃત્યુનો ભય એને ટળી જાય છે અને જીવનની અંદર કૃતાર્થપણું મનાઈ જાય છે. મહારાજ કે આ એક લક્ષણ બતાવ્યું. બીજું મહારાજે લક્ષણ બતાવ્યું કે જ્ઞાની હોય, જેને શાસ્ત્રોની અંદર બે પ્રકારના મત છે. જો ઉદ્ધવજીનો મત હતો ને જ્ઞાનીનો મત હતો, અને જે ગોપિકાઓનો મત હતો ને પ્રેમ લક્ષણા ભક્તિનો હતો, પ્રેમનો હતો, એ આપણે છેલ્લું આવશે. પણ આ બંનેનો ભેદ છે. ઘણા જ્ઞાનથી પણ વસ્તુને સમજ્યા હોય, પચાવી હોય. જ્ઞાનનો અર્થ પણ મહારાજે વચનામૃતમાં સમજાવ્યું, જ્ઞાનનો અર્થ જાણવું નથી થતું. કારણ કે શાસ્ત્રમાં કહ્યું ઋતે જ્ઞાનમ ન મુક્તયા, જો જ્ઞાન વગર મુક્તિ નથી, એવું શાસ્ત્ર ભાગવત આદિ ગ્રંથોની અંદર લખાણું છે. એટલે ઘણાએ કીધું જ્ઞાન એટલે તો મહારાજ કહે જ્ઞાન એટલે કોઈ વિષયની જાણકારી મેળવી. એટલે સંતોએ તરત એની અંદર બ્રહ્માનંદ સ્વામી આદિએ પ્રશ્ન કર્યો કે મહારાજ જ્ઞાન તો કોઈ વસ્તુને આપણે જાણીએ, સમજીએ, તમે ટીવીની અંદર એડવર્ટાઇઝ જુઓ, પેપરની અંદર છાપામાં વાંચો, જાણ્યું, પણ એ જાણ્યું એટલે તમે જ્ઞાની થઈ ગયા? તો મહારાજ કે એને જ્ઞાન નથી કીધું, કારણ કે એ તો માત્ર ઇન્દ્રિયોનો અનુભવ, ઇન્દ્રિયોનો યોગ થયો છે. પણ જ્યારે એ ઇન્દ્રિયોના માધ્યમથી એ અંતઃકરણ સુધી પહોંચે અને અંતઃકરણ સુધી જીવાત્માની અનુભૂતિની અંદર આવે, ત્યારે એને યથાર્થ જ્ઞાન કીધું, અને એવા જ્ઞાનથી મુક્તિ થાય. અને મહારાજે એટલા માટે બીજું અંગ બતાવ્યું કે જ્ઞાની વ્યક્તિ હોય એને શાસ્ત્રના સિદ્ધાંતોને પચાવ્યા હોય, પચાવીને પોતાના આત્મનિષ્ઠાને દ્રઢ કરી હોય, અને આત્મનિષ્ઠા દ્રઢ કરી, એને ખબર છે કે આ સંસાર નાશવંત છે, આ જગત નાશવંત છે, આ પદાર્થો બધા નાશવંત છે, આ મોહ માયાની ભ્રમણા છે, આ એને જ્ઞાન હોય, અને એમાં શાશ્વત જો સ્વરૂપ હોય તો પોતાના આત્માને ગણે. જે ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું ને કે દેહ ત્રય વિલક્ષણમ, જે પોતાના સ્થૂળ સૂક્ષ્મને કારણ દેહથી જે પર એવું જે પોતાનું આત્મતત્વ, એને વિલક્ષણ જાણીને, બ્રહ્મરૂપ જાણીને જ્યારે ભગવાનની ભક્તિની અંદર પછી પૂરવે, તો એવું જ્ઞાની હોય. એક તો આત્મનિષ્ઠા દ્રઢતા કરી હોય. જ્ઞાનનું સ્વરૂપ જ એ છે વાલા ભક્તો. જગતના તમે વ્યવહારિક કેટલા જ્ઞાની છો ને, એને મહારાજે જ્ઞાન કીધું નથી. તમે વેપારમાં કેટલા આગળ વધી ગયા, કેટલા રૂપિયા કમાણા, કેટલા સન્માન તમે સમાજમાં મેળવ્યા, મહારાજ કે મોક્ષના ખપને અર્થે જો તમે સાધન નથી કર્યું ને, તો મહારાજ કે અમારા માટે મહામૂર્ખ છે. એને અમે જ્ઞાની ગણતા જ નથી. જ્ઞાની અમે એને ગણીએ છીએ જેને પોતાના મોક્ષનું સાધન કર્યું. એટલે મોક્ષ માર્ગની અંદર પોતાની આત્મનિષ્ઠાને દ્રઢ કરે, અને એની સાથે પરબ્રહ્મની જ્ઞાનના સ્વરૂપનું પરિપક્વ છે. સિક્કાની બે બાજુ છે. ખાલી આત્માને સમજે એવું નહીં, પણ આત્માની સાથે ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરી હોય, અને એવી સ્વરૂપ નિષ્ઠા કરીને આત્માનું લક્ષ્ય ખબર છે કે મારું લક્ષ્ય અહીંયા છે, આના સિવાય મને બીજું મળે તોય ભલે, ન મળે તોય ભલે. શું આ જગતના નાશવંત પદાર્થની અંદર એને હરખ શોખ ન હોય, સ્થિત પ્રજ્ઞતા હોય, મળે તોય આનંદિત, ન મળે તોય આનંદિત. એવી સ્થિતિ જેની સ્થિત પ્રજ્ઞ હોય, અને એવી સ્થિતિથી જ્યારે સંસારના વિષય વાસનાના જે ભાવ છે એનાથી પર વર્તતો હોય, ત્યારે સંસારના દુઃખ એને દુઃખી ન કરી શકે, સંસારના સુખ એને સુખી ન કરી શકે. એને તો ભગવાનની પ્રાપ્તિથી સુખ ને દુઃખ, ને ભગવાનના વિયોગથી દુઃખ, એવી જેની અનુભૂતિ થઈ ગઈ હોય, એવી સ્થિતિને પામ્યો હોય એવો જ્ઞાની પુરુષ, એને ભગવાનની પ્રાપ્તિથી કૃતાર્થપણું મનાઈ ગયું. હવે જગતનું મળે તોય ભલે, ન મળે તોય ભલે. એટલે એને મૃત્યુનો ભય ન રહે. એને જવાનું લક્ષ્ય ખબર છે કે મારે ભગવાનના ધામમાં જવાનું છે. એટલે એવી જેને સમજણ હોય એને ભગવાન કે કૃતાર્થપણું મનાય, મૃત્યુનો ભય ટળે. ત્રીજું મહારાજે ગુણ બતાવ્યો, શૂરવીરતાનો ગુણ બતાવ્યો, જે અત્યારના જમાનામાં ખૂબ જરૂરી છે. કારણ કે આજના સમયની અંદર આપણે જે સમાજની અંદર આપણે રહીએ છીએ ત્યાં પ્રલોભનો બહુ છે. આમાં મોક્ષની વાત મેં એટલા માટે શરૂઆતમાં કરી કે આપણી સંસ્કૃતિ માત્ર ભોગવિલાસને ભોગવીને જીવન જીવવાની સંસ્કૃતિ નથી. આ વસ્તુને સમજો. આપણી સંસ્કૃતિ કલ્યાણની સંસ્કૃતિ છે. આપણા સદ્ધર્મો આપણને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. આપણને મનુષ્ય શરીર મળ્યું છે, સંસારના ચાળા ચૂંથવા નથી મળ્યું, પણ જીવાત્માનું કલ્યાણ થાય એના માટે આપણને ભગવાને આ તક આપી છે. એટલે મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છે. નહીતર તો જગતમાં, સંસારમાં અનેક લક્ષ 84 ફેરા ભટકતા જીવાત્મા ભટકે જ છે. અને એના સ્વરૂપની અંદર ને આપણામાં ભેદ શું રહે? આપણે સત્સંગી થયા, આપણે ભગવાનના આશ્રિત થયા, તો એનો ભેદ એ છે કે આપણને આપણું લક્ષ્ય ખબર છે, આપણને આપણી પ્રાપ્તિ ખબર છે, આપણને આપણું ધ્યેય ખબર છે. અને એની પ્રાપ્તિ માટે જ્યારે પુરુષાર્થ કરીએ ત્યારે મહારાજ કહે જ્યારે પોતે શૂરવીર હોય
તો એની ઇન્દ્રિયોને પોતાના કંટ્રોલમાં રાખે, મનને. કારણ કે જો જે પણ આપણા આત્માને ખોરાક ક્યાંથી મળે છે, તો આત્માનો યોગ મન સાથે છે અને મનનો ઇન્દ્રિયો સાથે છે. ઇન્દ્રિયો સમાજમાંથી, જગતમાંથી જ્યારે વિષયવાસના રૂપી ખોરાક જ્યારે ગ્રહણ કરે છે, એનાથી એ આપણા અંતરમાં મને. એટલે જો વિષયવાસના દૂષિત હોય, જો જગતની અંદર જે જગતના પંચ વિષયો છે એની અંદર જીવાત્માની આસક્તિ હોય, ઇન્દ્રિયો એમાં પોરવેલી હોય, તો એની જે અસર છે એ મન ઉપર પડે છે, બુદ્ધિ ઉપર પડે છે. અને જ્યારે અંતઃકરણ ઉપર એવી અસર પડી હોય ત્યારે એની મલિનતા, એ બહારથી જે મલિનતા આવી છે એ મલિનતા એ આત્મા ઉપર અંદર અસર કરે છે અને આત્મા પણ મલિન થાય છે. આત્માનું સ્વરૂપ શાસ્ત્રે શાશ્વત બતાવ્યું છે. આત્મા દૂષિત નથી. મહારાજે વચનામૃતમાં કીધું, અંદરથી કોઈ ખોટા સંકલ્પો નથી થતા, બહાર યોગ જીવાત્મા જોવે છે. આપણને પણ વસ્તુ સમજજો, બાળક નાનું હોય તો કોઈ સ્કૂલની અંદર વ્યસન કરતા નથી શીખવાડતા. આપણે માવતર પણ પોતાના બાળકને કોઈને ગાળો બોલતા શીખવાડતા હોય, કદાચ કોઈ દુર્ભાગી એવા જીવાત્મા કે પોતાના બાળકોને એવા અવગુણ શીખવાડતા હોય. બાકી મહદ અંશે પોતાના બાળકોને સંસ્કારનું જ સિંચન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પણ છતાંય એનામાં દુર્ગુણો આવે છે. ક્યાંથી આવે છે? એનો યોગ થવાથી આવે છે. એ અંતર નહોતા. આપણે નાનપણમાં જન્મ્યા ત્યારે શીખીને નહોતા જન્મ્યા. દારૂ પીવો, સિગરેટ પીવી, વ્યસન કરવો, વ્યભિચાર કરવો, જૂઠું બોલવું, ગાળો બોલવી, આ બધું આપણને શીખવાડ્યું નહોતું. જીવ એવું લઈને નહોતો આવ્યો. પણ જ્યારે અહીંયા સંસારના યોગમાં આવ્યો ને બહુધા જ્યારે એવો યોગ હોય ત્યારે જો આપણી આત્મા ઉપર, પોતાના ઇન્દ્રિયો પર જો કંટ્રોલ ન હોય તો આપણે એની અંદર લપસીએ અને પછી એના ઓતપ્રોત થઈને એના મલિન જે ઘાટો છે એને અંતરમાં ઉતારીએ અને આપણું મલિન અંતર મલિન થઈ જાય. એટલે મહારાજ કે શૂરવીર હોય એ પોતાની ઇન્દ્રિયોને ભટકવા દે નહીં. એને એક લક્ષ્ય રાખે કે મારું વિવેક શું છે, મને શું શીખવે છે, મારા સદ્ધર્મોએ મને શું મર્યાદા શીખવાડી છે, મારા આચાર્યોએ મને શું મર્યાદા શીખવાડી છે, મારા શાસ્ત્રોએ મને શું આજ્ઞાઓ કરી છે, મારા સંતોએ મને શું ઉપદેશ કર્યા છે, એને અનુસરીને પોતાના જીવનને પોતાને જ્યારે વર્તવાની તૈયારી કરી, આપણે જેને કહીએ છીએ પંચ વર્તમાને યુક્ત થયા પછી જીવનની અંદર પવિત્ર થાય, ઇન્દ્રિયો પવિત્ર રહે, મન પવિત્ર રહે, આત્મા પવિત્ર રહે, ત્યારે ભગવાનની અંદર જીવાત્માને એ પોતાનું મનને પોરવી શકાય. એટલે મહારાજ કહે કે એ શૂરવીરતા રાખીને એ જગતના વિષય વાસનાની અંદર ઇન્દ્રિયોને ન ખૂંચવા દે. કદાચ કોઈ એવો સંકલ્પ થયો હોય તો પોતાની શૂરવીરતાથી એ સંકલ્પનો નાશ કરે. મહારાજ કહે તો એનાથી એના ઇન્દ્રિયો આદિ તો થરથર કાંપે. અને પોતે જ એવું નથી કે પોતે બહારના પણ કોઈ એનો અવગુણ અંદર પ્રવેશી નાખી ન શકે, અને અંદરથી પણ કદાચ એવો જો સંકલ્પ થયો હોય સંગે કરીને, દોષે કરીને, તો મહારાજ કે એને પોતે પોતાની શૂરવીરતાથી કાપી નાખે. અને એવી રીતે જ્યારે પવિત્ર જીવન જીવતો થઈ જાય, ધર્મવાન સદાચારનું જીવન જીવતો થઈ જાય, ત્યારે એની અંદર કોઈ પ્રકારનો વિકાર પ્રવેશી શકે નહીં. અને વિકાર ન પ્રવેશે ત્યારે ભગવાનની અનુભૂતિ એને થવા માંડે. અને જ્યારે ભગવાનની અનુભૂતિ થવા માંડે ત્યારે એને પોતાની જાતને કૃતાર્થ મનાય અને મૃત્યુનો ભય પણ એને રહેતો નથી. આ મહારાજે ત્રીજું અંગ એનું બતાવ્યું. અને ચોથું અંગ મહારાજ કે પ્રીતિવાળો હોય, જેને ભગવાનના સ્વરૂપની અંદર અનહદ પ્રેમ હોય. પ્રીતિના પણ સ્વરૂપ મહારાજ બતાવ્યા. સવારે પણ અમે કંડોરણામાં વાત કરી હતી. પ્રીતિના બે પ્રકારના પ્રીતિ થઈ હોય. એક પ્રીતિ કે જે સાધારણ પ્રીતિ છે, કે આપણને આનંદ થયો, થોડો મજા આવી, બસ એટલું જ. પણ એક પ્રીતિ એવી હોય મહારાજ કે જેવી સંતોએ પ્રશ્ન પૂછ્યો વચનામૃતની અંદર કે મહારાજ બે પ્રકારની પ્રીતિ જોવા મળે છે. એક તો એવી અનહદ પ્રીતિ હોય, અસાધારણ પ્રીતિ હોય, કે જેનો વિયોગ થાય તો એનો વિયોગ સહન ન કરી શકે ને પ્રાણ ત્યાગ થઈ જાય, એટલું બધું વસમું લાગે. એમ ભગવાનના સ્વરૂપની અંદર એમ તો વિષય એવો હતો કે એવું જેમ જગતના વિષયમાં એવી પ્રીતિ થાય છે એવું ભગવાનના સ્વરૂપમાં થાય છે. તો એ સરખી હોય અને બે પ્રકારના એ જીવ જુદા છે. મહારાજે એનું પણ વચનામૃતમાં બહુ સુંદર વિશ્લેષણ કર્યું. મહારાજ કહે કે એની અંદર તો જીવાત્મા કેવા વેગથી વિષયમાં પ્રવેશે છે ને એના ઉપર એનો આધાર છે. અને જેમ જેટલા વેગથી અંદર પ્રવેશે, ખાલી ઇન્દ્રિયો દ્વારા પ્રવેશે તો મધ્યમ વેગ થાય, મનને જોડીને પ્રવેશે તો એ ખાલી ઇન્દ્રિયોથી જોડે તો એને મંદ્ર વેગ કીધો, જો મન સાથે જોડીને એમાં વિષયમાં પ્રવેશે તો મધ્યમ વેગ કીધો. અને જ્યારે આત્મા પણ એની અંદર ભળે, હું તમને એક દ્રષ્ટાંત આપું. આપણે ઘણી વખત કોઈ કામ થતું હોય ને ત્યારે આપણે એનું વિશ્લેષણ કરતા હોઈએ, અને વિશ્લેષણ કરીએ ત્યારે એમ કહેતા હોઈએ કે આને તો માત્ર વેઠ ઉતારી, કામ તો કર્યું, મહેનત તો કરી છે, પણ છતાંય કેમ આપણને દેખાય વેઠ ઉતરી? કારણ કે ખાલી શરીરથી કરે છે, એમાં મન પણ છે નહીં, આત્મા પણ છે નહીં, એટલે વેઠ ઉતરી એમ કહેવાય. અને કદાચ મનથી કરતા હોય, કોઈ સારું કામ કર્યું હોય, સારું કામ થયું હોય એના કાર્યથી, ત્યારે આપણે એમ કહેતા હોઈએ કે ભાઈ એને મનથી કામ કર્યું છે. આપણે કહીએ ને એને મનથી કામ કર્યું છે. અને ઘણા જ્યારે એનાથી ઉત્કૃષ્ટ જ્યારે પરિણામની પ્રાપ્તિ આપણે જોતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે એમાં જીવ રેડી દીધો છે, એને કામમાં
માત્ર શરીરની ઉપયોગી નથી કર્યો, શરીરની સાથે મન પણ જોડાણું છે અને એમાં જીવ રેડી દીધો છે. ત્યારે આપણે એમ કહીએ કે એની જે કલાકૃતિ છે અથવા તો એનું કાર્ય છે એ નીકળ્યું છે. એમ મહારાજ કે ભગવાનના સ્વરૂપની અંદર જ્યારે પ્રીતિ કરવાનો પ્રસંગ આવે તો માત્ર ઇન્દ્રિયોએ કરીને પ્રીતિ ન થાય, પણ જ્યારે અંતઃકરણને જીવ એની અંદર ભળવી જાય અને એવી રીતે ભગવાનના સ્વરૂપની અંદર જેને હેત થઈ જાય એને અસાધારણ હેત કીધું. અને એવું અસાધારણ હેત થાય એનું લક્ષણ કેવું છે એ પણ મહારાજે વચનામૃતમાં સમજાવ્યું. મહારાજ કે જ્યારે આવું અસાધારણ હેત થયું હોય પછી એ મન કર્મ વચને પણ પોતાના પીવું, પોતાના પ્રિયતમ, પોતાના ઈષ્ટ એને મન દુઃખ થાય અથવા એનો દ્રોહ થાય અથવા એને ન ગમે એવો મન કર્મ વચને પણ કાર્ય કરવાનો સંકલ્પ ન કરે, ત્યારે માનું કે એને એના સ્વરૂપની અંદર સાચી પ્રીતિ છે. અને એવી પ્રીતિ થાય ત્યારે અનાયાસે એ ભગવાનને શું ગમે છે, ભગવાનને જે ગમે છે એવું આચરણ કરે, ભગવાનને ગમે છે એવું જીવન જીવે, ભગવાનને ગમે છે એવી ભક્તિ કરે અને ભગવાનને ગમે છે એવી આજ્ઞાનું પાલન કરે, ત્યારે મહારાજ કે એનું જ્યારે એવું જીવન થઈ જાય ત્યારે એને મૃત્યુનો ભય ટળી જાય છે. કારણ કે જ્યારે પણ સંસારમાં મૃત્યુનો ભય ટળવું એટલે એવું નથી કે મરવું નથી, પણ મૃત્યુનો ભય ટળવો એનો મતલબ એ છે કે જીવાત્મા પરમ પદને પામી લે છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ, જ્યાં ગયા પછી ત્યાંથી નિવૃત્તિ નથી અને જન્મ નથી તો મરણનો ભય નથી. એટલે મહારાજ કે એ મુક્તિ થઈ જાય છે. મરણનો ભય ટળવો એનો અર્થ એવો નથી કે મરવાનું નથી, એ તો સંસારમાં આવ્યા છીએ, નામ છે એનો નાશ છે, એ પ્રકૃતિનો કર્મ છે, પણ એ કર્મમાંથી મુક્તિ મળે અને ભગવાનના ધામની અંદર, ભગવત સેવાની અંદર જીવાત્મા ભગવાનના સ્વરૂપની અંદર એકાકાર વૃત્તિ થઈ જાય ત્યારે એને શાસ્ત્રોએ મોક્ષ કીધો છે. એવા મોક્ષપદની પ્રાપ્તિ થાય એટલે મૃત્યુનો ભય ટળી જાય અને એ મળે તો શરીરના ત્યાગ પછીની પ્રાપ્તિની વાત કરી, પણ મહારાજ કે એને ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. એને માટે તો છતે દેહે એ અક્ષરધામનો અધિકારી બન્યો એટલે પોતાને કૃતાર્થ માને કે મને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેવા નારાયણની પ્રાપ્તિ થઈ છે, મને આરાધ્ય ઈષ્ટદેવ ભગવાનનું સાનિધ્ય અને શરણ પ્રાપ્ત થયું છે, એનાથી જીવનને ધન્ય અને કૃતાર્થ માને. આ સમજણને આપણી સનાતન વૈદિક મહારાજે આને ઉપાસના ભક્તિની રીત બતાવી છે. આપણે તો ઘણી વખત કેવું છે, ઉપાસનાના નામે ખંડનને વધારે માન્યતા અથવા તો પ્રોત્સાહન આપીએ છીએ. ઉપાસના કોણે કહેવાય તો કે ફલાણાનું ખંડન કરો એટલે ઉપાસના, ફલાણા અવતારનું ખંડન કરો, ફલાણાના દેવી દેવતાઓનું ખંડન કરો એટલે ઉપાસના દ્રઢ થાય. ઉપાસનાની એ વસ્તુ શાસ્ત્રે નથી બતાવી. ભગવાન સ્વામિનારાયણે ઉપાસનાની દ્રઢતા બતાવી છે તો એ બતાવી કે પોતાને મળ્યા એવા જે પોતાના ઈષ્ટદેવ આરાધ્ય જેની અંદર પ્રતીતિ થઈ હોય એની અંદર પૂર્ણ વિશ્વાસ રાખવો, એના વચનમાં વિશ્વાસ રાખવો, એના આજ્ઞા પ્રમાણે ઇન્દ્રિયોની અંદર શુરવીરતા, ભક્તિની અંદર શુરવીરતા રાખવી અને છેલ્લે એની સાથે પ્રીતિ અનહદ કરવી. આ 4 પ્રકારે કરીને તમે ભગવાનની સાથે જોડાઈ જાઓ તો મહારાજ કે જીવનો બેડો પાર થઈ જાય. ક્યારેય આ જગતની અંદર ફરી ભટકવું ન પડે, ક્યારેય આ સંસાર ન પડે. એના માટે ભગવાન આ ધરા ઉપર પધારતા હોય અને પધાર્યા એટલું જ નહીં, મહારાજે મેં કીધું ને પછી આ જ્ઞાન તો આપણને આજે તમે કથા માધ્યમથી તમે સાંભળ્યું, શાસ્ત્રની અંદરથી સાંભળ્યું, પણ આ માર્ગ ઉપર જ્યારે અગ્રેસર થતા હો ત્યારે અનેક પ્રકારની માયાના વિઘ્નો આપણને આવતા હોય. ઘણી વખત આપણી અંતરની શ્રદ્ધા નબળી પડવા માંડે, ઘણી વખત સંયોગ એવા નબળા પડવા માંડે, ઘણી વખત વાતાવરણની અંદર એવું દુર્બળતા તો કે ઘણા એમ કે કળિયુગ છે, અમે કહેતા હોઈએ કે ભાઈ આપણે અધર્મ છે ન ચલાય તો કે કળિયુગ છે કરવું પડે. એવું શાસ્ત્રે નથી કીધું કરવું પડે, કોઈ પરાણે નથી કરાવતું, આપણી દુર્બળતા કરાવે છે. આપણે અધર્મનું આચરણ જે કરે છે ને એમાં શાસ્ત્રોએ કોઈ જગ્યાએ નથી કીધું કે આ આચરણ કરવાથી જીવનું કલ્યાણ થાય. આપણી મનોદુર્બળતા જે છે, આપણી કાયરતા છે એ આપણને અધર્મ કરાવડાવે છે. અને એટલા માટે મહારાજ મેં પહેલી વાત કરી, મહારાજ 2 વાતની બહુ સાવધાન કર્યા કે જીવનમાં ક્યારે ન થવું. એ કાયરતાને ટાળવા, કદાચ યોગે કરીને આપણામાં જો કે એવા નાના મોટા સંકલ્પ થયા હોય, કાયરતા કંઈક આવી હોય, આળસ આવી હોય, પ્રમાદ આવ્યો હોય, ક્યાંક આપણા જીવનની અંદર હતાશા આવી હોય, ક્યાંક નિરાશા આવી હોય, અથવા તો આપણને ભગવાન કરતા બીજા વિષયોની અંદર વધારે હેત અથવા આકર્ષણ થતું હોય, આવા માર્ગ ભટક્યા હોઈએ ને તો આવા ઉત્સવની અંદર જીવાત્મા આવે ને તો એ માર્ગ પાછો એનો સાબુત થઈ જાય. એટલા માટે મહારાજે આવા ઉત્સવ નિર્માણ કર્યા. મહારાજ કે એટલા માટે અમે વિષ્ણુ યાગ, હરિયાગ અને મોટી પારાયણો કે અમે ઉત્સવ સમયે અમે આયોજન કરીએ છીએ. અને બીજો હેતુ મહારાજે બતાવ્યો જે આપણે કાયમ કથાની અંદર સાંભળ્યો છે. મહારાજ કે આવા ઉત્સવ સમયની અંદર કોઈ જીવાત્મા આવે, ભગવાનના 2 શબ્દો કાને પડે, ભગવાનના ચરિત્રો કાને પડે અને એના દ્વારા ભગવાનનો અહોભાવ જીવાત્માને થઈ જાય અને ભગવાનને પ્રાપ્તિ કરવાની જો અભિલાષા જીવનની અંદર અંકુર ઉદિત થઈ જાય તો મહારાજ કે જીવાત્મા મુમુક્ષુ થઈ જાય અને મોક્ષની ઈચ્છાને કામનાથી માર્ગને અનુસરે તો જીવાત્માનું કલ્યાણ થાય. અને
બીજું મહારાજે બતાવ્યું કે અંત સમય કદાચ કોઈ કઠણ પ્રારબ્ધે કરીને, કદાચ સંયોગે કરીને ભગવાનની મૂર્તિ વિસરાઈ ગઈ હોય, પણ આવો જો પ્રસંગ યાદ આવી ગયો હોય, આના કંઈ શબ્દો યાદ આવી જાય, આ પ્રસંગની અંદર આવેલા સંતો ભક્તો યાદ આવી જાય, અને યાદ આવે ને એના માધ્યમે કરીને ભગવાનની મૂર્તિ જો જીવાત્માને યાદ આવી જાય તો કલ્યાણ તો એની મૂર્તિ થકી જ છે, એ વાત નિર્વિવાદ છે. આ તો યાદ આવી જાય એના માટે નિમિત્ત બનતા હોય તો આવા ઉત્સવ નિમિત્ત બને છે, આ સંતો ભક્તો નિમિત્ત બને છે, અને એને અવલંબને કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય તો મહારાજ કે જીવાત્માનો બેડો, મહારાજ કીધું ને અંત સમયે કોઈ સ્વામિનારાયણ એટલું નામ લે ને તો મહારાજ કે એના તમામ કર્મફળમાંથી એને મુક્તિ આપી અમારા ધામમાં અમે લઈ જઈએ, એવું ભગવાનનું મોટપ છે, ભગવાનનું એવું વચન છે. આજે એટલા માટે મહારાજે આ બધા ઉત્સવ સમયા કર્યા. જોકે આ શાકોત્સવ પણ આમ તો એક દિવસનો ઉત્સવ, અને હું એવું માનું છું કે સંપ્રદાયમાં અતિ પ્રિય હોય ને તો શાકોત્સવ જ છે. કથા પારાયણો યજ્ઞો આદિ કરતા હોય ને ત્યાં શ્રદ્ધાની વધારે જરૂર પડે છે. સંતોને અનુભવ છે, બધા આયોજકો જે હોય ને એને ખબર પડતી હોય કે જ્યારે કથાનું આયોજન કરવું હોય ને, કારણ કે 7 દિવસની 5 દિવસની નવહાન પારાયણ જ્યારે કરવી હોય, ફળ તો એમાંય જ રહેલું છે, જ્ઞાન યજ્ઞ જેને કહીએ છીએ, ત્યારે પણ એની અંદર બેસવા માટે ધીરજ અને શ્રદ્ધા, 7 દિવસ સતત એના નિયમોનું બધું પાલન કરીને બેસવું, એટલે ઘણાની પછી ધીરજ, મેં કીધું ને અગ્રે આપણે પ્રારંભે જ્યારે આયોજન થતું હોય ને તો બધા શુરવીરતાથી હા ચોક્કસ કરશું, પછી 2 દિવસ થાય ને 3 દિવસ થાય એટલે પછી આપણે એની અંદરથી ગુલ્લી મારે. હા, કથાની અંદર કેમ પૂછીએ કેમ ન દેખાણા, તો કે બીજું કામ આવી ગયું હતું, બીજું આવી ગયું. આ બધા માયા છે, આ બધી માયાના પ્રભાવ છે, પણ એની અંદર શ્રદ્ધા જોઈએ, કારણ કે એટલી લાંબી પ્રોસેસ છે. યજ્ઞ આદિ કરવું હોય ને ત્યારે શ્રદ્ધા જોઈએ, કારણ કે યજ્ઞ કરવો એટલે બિરન જોઈએ, આહુતિ અંદર ઘી જોઈએ, કાષ્ટ જોઈએ, બધા એના જે આહુતિ વગેરે કરવાનો હોય જોઈએ, એટલે એના માટે ખર્ચોય કરવો પડે, અને ખર્ચો કરવો પડે ને એની અંદર પાછી અત્યારની મોંઘવારી બધી પરિસ્થિતિની, એમાંય પાછું અગ્નિનારાયણની આગળ બેહવું એ તો બહુ તપની વાત છે. એની અંદર એ બધાને, કારણ કે આપણે બધા કેવું સાનુકૂળતાવાળા જીવનવાળા થઈ ગયા. હા, એમાંય શહેરની અંદર રહેતા હોય, ગામડામાં તો તોય હજુ ખેતી પ્રધાન જીવન હોય ને તો થોડું ઘણું સહન કરે, પણ શહેરના અમે વિદેશ જઈએ ને ત્યારે અમને અનુભવ થાય, સંતો અમારી સાથે આવેલા છે, ખબર છે, 2 કલાકની પૂજામાં બેસાડે ને એટલે ઓ માય ગોડ 2 કલાક બેઠા એમ થઈ જાય. અરે ભલા માણા 2 કલાક આની સાધનાની અંદર ઋષિમુનિઓના રાફડા થઈ ગયા. હા, એક પલાઠીએ એક આસને બેસીને, પણ આ પરિસ્થિતિ છે, કારણ કે આપણું જીવન આપણે એવું સુવાળું કરી નાખ્યું છે, એટલે એના માટે પણ જ્યારે કરવું હોય ત્યારે મોટો દાખલો કરવો પડે. પણ શાકોત્સવ એવો ઉત્સવ છે કે 1 2 કલાક વળી સંતોના શબ્દ સાંભળ્યા કે ન સાંભળ્યા એવું હશે ઘણાને, કે આમ અમે બોલીએ છીએ બધા કંઈ સાંભળતા હોય જરૂરી નથી ઘણા. અને આમાં તો કેવું છે, મેં જોયું છે કે સંપ્રદાયની અંદર શાકોત્સવનો મહિમા એટલા માટે વધ્યો, જોકે આપણા સત્સંગી માટે તો એટલા માટે, અમારા દ્રષ્ટિએ મહિમા એટલા માટે છે કે ભગવાને જે દિવ્ય લીલા કરી, અને દિવ્ય લીલાની સ્મૃતિ આપણને થાય ને તો મનની અંદર રોમાંચ ઊભો થાય, મનની અંદર એક આનંદ ઊભો થાય કે મારા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે કેવી લીલા કરી. પણ સત્સંગી જેટલી આતુરતાથી રાહ જોતા હોય ને, ઘણા બિન સત્સંગી હોય અથવા તો સંપ્રદાયના પરિચય ને એ પણ પૂછતા હોય તમારો શાકોત્સવ ક્યારે આવશે, તમારો શાકોત્સવ ક્યારે આવશે. અને હું તો કહું છું આનંદની વાત છે, ચાલો એ બાને જે મહારાજ કીધું ને અંત સમયે એના માધ્યમે કરીને ભગવાન યાદ આવી જાય ને તો જીવનું કલ્યાણ થઈ જાય. આ મહારાજાનું તાદ્રશ્ય છે. એટલે બહુ સુંદર બધા જગ્યાએ આપણને જોઈએ તો શાકોત્સવનો મહિમા, એનો બધાનો આતુરતાથી રાહ હોય ને પછી હમણાં ખાલી અહીંયા આગળ કથાથી આપણે તો આત્માને ઠેરવી છે ને, આ કથા વાર્તાથી તો આપણે આત્માની સંતુષ્ટિ કરીએ છીએ, પણ હમણાં પ્રસાદના રૂપની અંદર આપણે ભગવાનનો એ નિર્ગુણ થયેલો જે પ્રસાદ છે એને ગ્રહણ કરશું. તમારી સામે હમણાં આપણે ઠાકોરજીને અહીંયા ધરાવ્યું અને ત્યાં જઈને એને બધું મિશ્ર કરી અને બધા ભક્તોને જ્યારે પ્રસાદ આપશે, હમણાં સ્વામીએ બહુ સુંદર વાત સમજાવી. આપણે જગતની અંદર આ જે પણ માયાના આવરણથી જે આવૃત થયેલી વસ્તુ છે ને એની અંદર 3 ગુણના અહંકારના એની અંદર પ્રભાવ હોય, એટલે રજ સત તમ આદિ ગુણોના એની અંદર પ્રભાવ હોય. પણ એ જ્યારે ભગવાનના એની ઉપર દ્રષ્ટિપાત થતો હોય, ભગવાનનો સ્પર્શ થતો હોય ત્યારે નિર્ગુણ થઈ જતા હોય છે. અને એવા જ્યારે નિર્ગુણ પદાર્થને આપણે આરોગ્ય, એટલે આપણી ભાગવતીય સંસ્કૃતિની અંદર આપણને ચાહે વૈષ્ણવ હોય, રામાનંદી હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત હોય કે શિવપંથી હોય, આપણને એમ બતાવવામાં આવ્યું કે પહેલો ભોગ કરીએ ને તો પહેલાં ભગવાનને થાળ કરવો, અને ભગવાનને થાળ કરીને પછી આપણે પોતાના માટે સ્વીકારવું. કેમ કે એનો યોગ જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર, ભગવાનની મૂર્તિની અંદર એનો દ્રષ્ટિપાત થાય, ભગવાનનો સ્પર્શ થાય, ભગવાનની પ્રસાદી રૂપ થાય, ત્યારે એ પ્રસાદી રૂપ થયેલું જે પવિત્ર અન્ન છે એ આપણા અંતઃકરણને, મનને, ઇન્દ્રિયોને પવિત્ર કરે. અને જ્યારે અંતઃકરણ, મન, ઇન્દ્રિયો પવિત્ર થાય ત્યારે આપણો આત્મા એની અંદર પવિત્રતા અનુભવે. અને એટલા માટે એટલે ખૂબ આનંદની વાત છે કે સંપ્રદાયની અંદર આપણી પરંપરાથી આ ઉત્સવ ઉજવાય છે અને બધા ભક્તો આતુરતાથી રાહ જોવે છે. વેરાવળનો સત્સંગ આમ તો મહારાજ છતાંનો સત્સંગ છે, નંદ સંતોએ ખૂબ દાખલો કરીને અહીંયા સત્સંગને પ્રવૃત્તાવ્યો. આપણા વડીલોએ ભગવાનને રાજી કરવાને માટે નિયમ
નિયમ નિશ્ચય અને પક્ષની અંદર દ્રઢ રહી એકાત્મ ભાવથી ભગવાનની આજ્ઞા આપણને રાધારમણ દેવ જેવા ધીંગો ધણી આપણને મળ્યા હોય, જેના દર્શન માત્રથી મહારાજે પોતાના હસ્તે 6 મંદિરો બંધાવ્યા અને દરેક મહિમામાં ભગવાને મંદિરનો મહિમા બતાવ્યો, પણ ક્યાંક ને ક્યાંક ભગવાને પુરુષાર્થ પણ બતાવ્યો છે. માનો કે વડતાલની પૂનમનો માર્ગ લીધો, પૂનમે દર્શન કરવા જાઓ તો કલ્યાણ થાય, સંકલ્પ પૂરા થાય, દરેકના એના ઉત્સવ સમયના રીત રિવાજ ભગવાનને રીઝવવાના અલગ માર્ગો બતાવ્યા. પણ રાધારમણ દેવની સ્થાપના કરીને મહારાજે સત્સંગી જીવનમાં એમ લખ્યું, આનું દર્શન માત્ર કરો ને તો જીવનું કલ્યાણ થાય. આટલી સામર્થ્ય મહારાજે એ દેવની અંદર પધરાવી અને કીધું કે આ સમગ્ર સોરઠ પ્રદેશના ધીંગો ધણી અમે મહારાજા ધીરાજ રાધારમણ દેવની સ્થાપના કરી છે, એના આશ્રયની અંદર જીવાતમાં રહી અને ભક્તિ કરીએ અને ભગવાનની આજ્ઞાની અંદર રહીને શિક્ષાપત્રીની પાલન કરીને ભગવાને દેશ વિભાગનો લેખ સત્સંગી જીવન વચનામૃતના જે સિદ્ધાંતો બતાવ્યા છે એનું પાલન કરીને અમે સત્સંગ કરીએ. મહારાજ કે આ લોક અને પરલોક બંનેની અંદર અમારે જીવાત્માને સુખ્યો કરવો છે. અને એવા નિમિત્તે જો કે કથા શાકોત્સવની આપણે બધા જાણીએ છીએ અને દર વર્ષે ઉજવીએ છીએ એટલે રિપીટ થાય, પણ મેં કીધું ને એનાથી એક રોમાંચ આવે છે. ભગવાને વર્ષો પહેલાં જ્યારે ગોવર્ધન લીલા કરી, આપણે જોઈએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર ભગવાન કૃષ્ણચંદ્રે જ્યારે ગોવર્ધન એક વખત તોલ્યો અને એ ગોવર્ધન લીલાને આજે વર્ષો વીતી ગયા છતાંય આપણે દિવાળીના બીજે દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ ઉત્સવ આપણે આજે પણ કરીએ છીએ. પ્રસંગને યાદ કરીએ છીએ કે ભગવાને કેવું ઐશ્વર્ય દેખાડ્યું હતું. આપણે એ જ રીતે ભગવાને જેમ મત્સ્ય અવતાર લીધો, કચ્છ અવતાર લીધો, વામન અવતાર લીધો, નરસિંહ અવતાર લીધો, એની જયંતીઓ ઉજવીએ છીએ કે ભગવાને જીવાત્માના કલ્યાણને અર્થે કેવા રૂપને ધારણ કર્યા. જન્માષ્ટમી હોય, રામનવમી હોય, હરિજયંતી હોય, આપણે એના વ્રત કરીએ છીએ, ઉત્સવ કરીએ છીએ, એ પ્રસંગને યાદ કરીએ છીએ. એમ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે લોયાની અંદર જે દિવ્ય શાકોત્સવ કર્યો. અને હું કાયમ કહું છું ભગવાનના પ્રત્યેક લીલા સ્વામિનારાયણ ભગવાને સ્વયં વચનામૃતમાં કીધું છે. મહારાજ કે જગત ભગવાનના જે પ્રત્યેક લીલાઓ છે ને માત્ર જીવાત્માને કલ્યાણને અર્થે હોય, એમાં બીજો કોઈ ભાવ ન હોય. જગતનો મેળાવડો હોય, આપણે તો ગ્રહસ્થાશ્રમમાં હોઈએ તો નાના મોટા વ્યવહારિક પ્રસંગ આવતા હોય ને સગા સ્નેહી મિત્રોને બોલાવીને આપણે જમાડતા હોઈએ, પણ ભગવાનના જ્યારે ઉત્સવ થતા હોય ને ત્યારે એની અંદર અલૌકિકતા હોય. ને કેવી અલૌકિકતા! તો આ પ્રસંગ આપણને એનું તાદ્રશ્ય નમૂનો પૂરો પાડે. આમ તો બનવા કાળ એવું બન્યું હતું કે સુરા બાપુને ત્યાં ચોરી થઈ, અને ચોરી થઈ એટલે ચોર લોકોએ એમના પટારામાંથી પૈસાને તોડવા માટે પ્રયત્ન કર્યો, પણ એ પટારો તૂટ્યો નહીં, આખો પટારો લઈને જતા રહ્યા ગામની ભાગોળમાં જઈને, ત્યાં મહેનત કરી. પણ ભગવાને કરવું, આ બાજુ સવાર પડી ગઈ, સુરા બાપુને ખબર પડી ઘરની અંદર ચોરી થઈ છે, એટલે મનોમન સંકલ્પ કર્યો કે મારી મહેનતની નીતિ મારી કમાઈ છે. અને જો સુરા બાપુને ખબર પડી ઘરની અંદર ચોરી થઈ છે એટલે મનોમન સંકલ્પ કર્યો કે મારી મહેનતની નીતિની મારી કમાઈ છે, અને જો મને પાછી મળે ને તો અડધી અર્ધ હું ભગવાનને અર્થે વાપરીશ. આપણા જીવનમાં એવું થતું હોય, ભીડ આવે ને ત્યારે આપણે ભગવાનને તરત યાદ કરીએ. જો કે આપણી રાવ અને એમની અલગ અલગ હોય, સમજણ પ્રમાણે હોય. આપણે તો હવા રૂપિયોને માનતા બાંધીએ તો ચારાના હનુમાનજી, રૂપિયો નારિયેલમાં માતાજી, અને એક લોટા જળની અંદર મહાદેવજી. આપણી શ્રદ્ધા અહીંયા આગળ જ આપણને લઈ જાય. સુરા બાપુની થોડી શ્રદ્ધા વધારે હતી. એમને કીધું અડધો અડધ ભગવાનને અર્થે વાપરી દો, પણ એના કરતાં એમના ધર્મપત્ની શાંતાબાની સમજણ વધારે ઊંચી હતી. એમને જ્યારે વાત કરી, પટારો પાછો મળ્યો અને વાત કરી કે ભગવાન આ મારી આવો સંકલ્પ થયો છે, રકમ પાછી મળે તો ભગવાનને અર્થે અડધી વાપરવી. ત્યારે એમના બાએ કીધું કે બાપુ એક વાત કહું, ખોટું ન લાગે તો. એમને કીધું કોણ? ત્યારે બાએ શાંતાબાએ કીધું કે જો આ ચોર લોકોએ પટારો તોડ્યો હોત તો શું અડધો ભાગ તમારો મુકતા જાત? તો કે એ તો કેમ બને, એ તો એના હાથમાં આવ્યું બધું લઈને જાય. તો કે આ તો આપણા પ્રારંભનું બધું ગયું હતું, ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે, માટે બધું ભગવાનને અર્થે વાપરવું છે. આ સંપૂર્ણ સમર્પણની ભાવના, આ પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરવાની એ વિરલા હોય ને એને થાય. આ સંકલ્પ બધાને ન થાય. મેં કીધું આપણે રાવ રાખીને વાત કરીએ, આપણે પેલું કાલનું વિચારીએ, પણ કાલે સવારે ઉઠાડશે તો ને આપણે વાત સમજવાની છે. એટલે કરવું જોઈએ, ન કરવું જોઈએ નહીં. આપણી સંસ્કૃતિ બચતની માને છે, પરિવારવાદને માને છે, એટલે બધું કરજો. હું પાછો મારા શબ્દોને અન્યથા ન લેશો, પણ કહેવાની પાછળનો ભાવાર્થ, નહીં તો કાલાવાર બધા ઉડાડવા માંડશો કે આપણે એવું નથી. આપણી સંસ્કૃતિ સમજણવાળી છે. પણ ભગવાનને પડતે જ્યારે કોઈ કાર્ય સેવાનું આવે ને ત્યારે પીછેહટ ન કરવી, આટલું કહેવાનો ભાવ એટલો જ છે કે ભગવાનને અર્થે, સત્સંગને અર્થે, ભગવાન રાજી થાય એવા અર્થે. પછી આપણા રાધારમણ દેવનો ઉત્સવ હોય તોય ભલે, આપણા મંદિરની સેવા હોય તો ભલે, કે કોઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે સત્કાર્ય થતા હોય એની અંદર ભગવાનની આજ્ઞા પ્રમાણે, પાછા એવું મર્યાદા સમજીને, જ્યાં ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય થતા હોય ત્યાં જ્યારે સેવા કરવાનો અવસર આવે ને ત્યારે પીછેહટ ન થાય એટલી ભાવના રાખજો. સુરાબાપુને જ્યારે મનની અંદર એવી ભાવના થઈ કે આ બધું ભગવાનને અર્થે વાપરવું છે, ભગવાનને નોતરું દીધું અને લોયાની અંદર આવ્યા. પણ મહારાજે એની અંદર દિવ્ય અલૌકિક ચરિત્ર કર્યું. મહારાજ
આમ તો પ્રેમાનંદ સ્વામી એ પ્રસંગના સાક્ષી હતા. આ કીધેલી સાંભળેલી વાત નથી, નજરે જોયેલી વાત છે. અને પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા સુંદર કરતા શાક જો. મહારાજને અમે નજરે જોયા છે, આ કોઈ કીધેલી સાંભળેલી વાત નથી. એટલે કોઈ એમ ન માને કે આ કાગળમાં લખી નાખ્યું એટલે આપણે ભગવાન માની લીધા. આ નજરે જોયેલું છે, અનુભવેલું છે, એ વાત શાસ્ત્રની અંદર લખાણી છે. અને એટલે આપણે એની અંદર વિશ્વાસ રાખીએ છીએ કે આ વાત લખાણી એ સત્ય છે. અને એટલે મહારાજ પ્રેમાનંદ સ્વામી કે નયણે નિરખ્યા કરતા સુંદર શાક જો, દ્વાદશ મણ એકાક્ષરી વઘારમાં જોવા એવા શિવ બ્રહ્માજી નાખજો. નાક એટલે સ્વર્ગ. સ્વર્ગ આદિથી દેવતાઓ પણ આ પ્રસંગના દર્શન માટે, આ ધરાને ભગવાન જે લીલાથી પાવન કરે છે એના માટે, ભગવાનના દર્શન માટે દેવતાઓ પણ ત્યાં આવ્યા. અને એમને મહારાજે બહુ સુંદર ચરિત્ર કરતા. 12 મણ ઘીનો વગાર, 60 મણ રીંગણા ને એની અંદર 12 મણ ઘીનો વગાર મહારાજે કર્યો. એની વિગત બધી શાસ્ત્રની અંદર, કીર્તનની અંદર લખી છે. પણ એમાં વિચિત્ર મહારાજે ચરિત્ર કેવું કર્યું. મહારાજ પોતે એ હળદર, મસાલો, મરી, રાઈ જીરું વગેરે, ધાણા જીરું વગેરે જ્યારે મસાલો અંદર નાખે ને પછી એ હળદરવાળા મસાલાવાળા હાથ પોતાના ધોતી ઉપર મહારાજ લુવે. અને ધોતી ઉપર લુવે ને આ ચરિત્ર પ્રેમાનંદ સ્વામીએ જોયું ને એમને લખ્યું, વર્ણન કર્યું કીર્તનની અંદર. હલ્દીવાલા હાથ લુવે નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. જેમ પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પુરુષો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર પહેરીને ઊભા હોય ને એવો સુંદર ભગવાનના દિવ્ય દર્શન થાય. પણ આ ઝાંખી કોણે થાય એનું મર્મ પણ સમજાવ્યો કે અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું. ભગવાનનું આ નરનાટ્ય હતું, નર રૂપ હતું. આ કોણ હતા? આ નર રૂપે દેખાતા હતા પણ હતા કોણ? નારાયણ હતા. અક્ષર પર પુરુષોત્તમજી જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા એ સ્વયં પુરુષોત્તમ નારાયણે નર રૂપ ધારણ કર્યું છે. આ વર્મ અને એ નર વપુ ધર્યું એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. આ મર્મ કોણ જાણે? જેને ભગવાનની નિષ્ઠા દ્રઢ હોય, જેને ભગવાનના વચનની અંદર, શાસ્ત્રની અંદર નિષ્ઠા દ્રઢ હોય, જેની પરિપક્વતા હોય, એને આ રૂપના દર્શન થયા. કેવા રૂપના દર્શન થયા? પીળે પટ શોભે પરિબ્રહ્મજો. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર પહેરીને ઊભા હોય, આવા દર્શન થયા. પણ આ માઇક જે જીવાત્મા છે ને એને આ વસ્તુ સમજવી થોડી કઠણ થાય. મહારાજ જ્યારે આ ચરિત્ર કરતા ને ત્યારે અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા. સંતોનો સમાગમ કરતા અને સંતોએ ભગવાનના મહિમાની વાતો કરી કે ભાઈ આ ધરા ઉપર કળિયુગની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મનુષ્ય તનું ધારણ કરીને પધાર્યા છે, મનુષ્ય ચરિત્ર કરે છે, જીવાત્માના કલ્યાણને અર્થે દર્શન દે છે, ઉપદેશ દે છે અને એના શરણમાં જે આવે છે એનું કલ્યાણ કરે છે. આવો મહિમાની વાત થઈ. પણ એ મહિમાની વાત સાંભળીને એ પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવ્યા. અને ભગવાનના દર્શને આવ્યા ને બરાબર એમને મંડપની અંદર પ્રવેશ કરવો અને મહારાજને આ બાજુ પોતાના હાથ ધોતી ઉપર લુવા. આ બંને જ્યારે સમન્વય થયો ને જોયું ત્યારે મનની અંદર એમ થયું કે આને ભગવાન કેમ કહેવા? મનુષ્ય ભાવ આવ્યો. જ્ઞાનની પરિપક્વતા નહોતી, સમજણની પરિપક્વતા નહોતી, એટલે નિશ્ચયની પરિપક્વતા નહોતી. અને જ્યારે નિશ્ચયની પરિપક્વતા ન હોય ત્યારે ભગવાનના મનુષ્ય ચરિત્ર જોવે. મહારાજે નિશ્ચયની પરિભાષા વચનામૃતમાં બહુ સુંદર સમજાવી છે. મહારાજ કે ઉત્કૃષ્ટ નિશ્ચય કોણે કહેવાય? ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ 3 પ્રકારના નિશ્ચય બતાવ્યા. એમાં મહારાજ કે કનિષ્ઠ નિશ્ચય કોણે કહેવાય? તો કે ભગવાન ઐશ્વર્ય દેખાડે ત્યારે તો એની અંદર ભગવાનની પ્રતીતિ થાય. પણ જ્યારે ઐશ્વર્ય ન દેખાડે એટલું જ નહીં, જ્યારે કોઈ ભગવાનનું ખંડન કરે અને છતાંય એનું ભૂંડું ન થાય ને એટલે ભગવાન પ્રત્યેનો નિશ્ચય ટળી જાય. મહારાજ કે આ કનિષ્ઠમાં કનિષ્ઠ નિશ્ચય છે. આપણે પણ એવું થાય છે. કદાચ કોઈ જગતની અંદર ખોટું કરે ને આગળ વધી ગયો હોય અને ભગવાન કદાચ એને દંડ ન દે અથવા તો એનું ખરાબ ન થાય ને એનું સારું થતાં, પ્રગતિ થતાં જોઈએ એટલે આપણને એમ થાય કે ભગવાન પણ આવું જ ચલાવે છે. એવું નથી ચલાવતા. ભગવાન એના લેખા જોખા રાખે છે અને જ્યારે સમય આવે ને ત્યારે એને એનું ફળ દે છે. એટલે એવું ન માનવું કે કોઈએ ગુનો કર્યો, કોઈએ અપરાધ કર્યો, કોઈએ દ્રોહ કર્યો એટલે બધા રાજા થઈ ગયા છે. એનો સમય આવશે ને તો કાં તો લક 84, કાં તો યમપુરી અને કાં તો મહારાજ કે પહાડાદી શરીરની અંદર અમે એને નાખી દઈશું ને કે હજારો વર્ષ સુધી એને કેદ ભોગવવી પડશે પણ એ જીવનો મુક્તિ નહીં થાય, નહીં થાય ને નહીં થાય. મહારાજ એનું નિદાન કરેલું છે. યમપુરીમાં કાં તો કષ્ટને સહન કરશે. એટલે નિશ્ચયની વાત મારે, જેને નિશ્ચય ન હોય એને ભગવાનના સ્વરૂપની અંદર મનુષ્ય ભાવ આવે. અને ભગવાન કૃષ્ણચંદ્રે કોઈ એમ માને કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, જેના પ્રકૃતિના વિલાસની અંદર અનંત બ્રહ્માંડોના ઉત્પત્તિ, પાલન, પ્રલય થતા હોય, એ ગાયો ચારવા જાય? આવો કોઈને વિશ્વાસ થાય? આવો કોઈને વિશ્વાસ, જેને જ્ઞાન છે, સમજણ છે એને વિશ્વાસ થાય. બાકી સંસારના જીવને વિશ્વાસ ન થાય કે આ કામળી નાખીને હાથમાં ડંગો લઈને ગાયોની પાછળ પાછળ ફરે અને ભગવાન કેમ માનવા? એમ ભગવાનને જ્યારે તાબેથો લઈને વઘાર કરતા જોયા, મસાલો નાખતા જોયા, હળદરવાળા હાથ ધોતી ઉપર લૂતા જોયા એટલે કાશીદાસ, કાનદાસ વગેરે ભક્તોને એમ થયું કે આને ભગવાન કેમ માનવા? આ જગત તો ગાંડું લાગે છે. આને તો એટલો વિવેક નથી કે રૂમાલ રાખે, એની અંદર કોઈ કમજો રાખે, કોઈ પદૈયું રાખે, એમાં લુવે. પછી એ પાછા વળતા હતા. ભગવાનની અંદર આ ચરિત્રની અંદર વિશ્વાસ ન થયો એટલે પાછા વળતા હતા. મહારાજની દ્રષ્ટિ પડી અને મહારાજે કીધું કે સંતોને કે સંતો, કોઈ તરસ્યો હોય
અને કૂવા કાંઠે કે નદી કાંઠે આવે ને તરસ્યો પાછો જાય એને કેવો ગણવો? તો મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને. આટલી મંજિલ કાપીને, આટલી મહેનત કરીને, પુરુષાર્થ કરીને, આટલો દાખલો કરીને કૂવા કાંઠે કે નદી કાંઠે આવ્યો હોય અને પોતાની તરસ ન छिપાવી શકે, તરસ્યો પાછો જાય, તો એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? આપણે પણ એમાંથી બોધ લેવાનો છે વાલા ભક્તો. 84 લાખ યોનિની યાત્રા કરીને આપણે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જો કૂવા કાંઠે આવીને તરસ્યા પાછા જશું ને તો આપણા જેવું અભાગ્યો બીજું કોઈ ન રહે. આમાંથી બોધ લેવાનો છે. સંતોએ મહારાજને વિનંતી કરી, મહારાજે તો અભાગ્યો કહેવાય. મહારાજ કે ઓલા ભક્તો જો અમારા દર્શન માટે છેક કાશી ચરોતરથી અહીંયા પધાર્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા, પ્રેમ સખી કહેવાતા, એટલે મહારાજની સાથે રમૂજ કરવાનો અધિકાર હતો એમનો. એટલે મહારાજને ધીમે રહીને કે મહારાજ એમાં એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે લાડ લડાવીએ છીએ, હમણાં તમારા માટે શાક વગાડીએ છીએ, તમને પ્રસાદ આપશું, અમે તો તમને લાડ લડાવીએ છીએ, આમાં અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને કીધું, મહારાજ અમે જ્યારે ચરિત્ર ગાતા હોઈએ ને, આપના જ્યારે ગુણાનુવાદ કરતા હોઈએ ને, ત્યારે આપના ઐશ્વર્યના દર્શન કરાવતા હોઈએ, આપની મોટપના દર્શન કરાવતા હોઈએ, આપના સુંદર રૂપના અમે દર્શન કરાવતા હોઈએ. અમારી કથામાં આવે કે મહારાજે 3 છોગલાડી પાક ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, કમરમાં કટિબદ્ધ બાંધેલો છે, હાથમાં વેડ વીંટીઓ ધારણ કરી છે, પગની અંદર તોડા ધારણ કર્યા છે, મોજડીઓ છે, ચાંખડીઓ છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. આ તાબેથો લઈને ઊભા હોય એવું વર્ણન તો અમારે કથામાં ક્યારે આવ્યું નથી. અને બીજું કે તમે તાબેથો લઈને ઊભા એ તો ઠીક છે, પણ આ તમે જો અમે સવારે તમને ધોતિયા વસ્ત્ર ધારણ કરાવ્યા ને ત્યારે સફેદ ધોતિયું ધરાવ્યું હતું, આ તમે એને પીળું કરી નાખ્યું. આ તમે હળદરવાળા હાથ લોહીને પીળું કર્યું. આ સામાન્ય પામર જીવને કેમ ખબર પડે કે આ હળદરવાળા હાથ લુનાર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે? આ સામાન્ય જીવ કેમ ઓળખી શકે એને? પણ પછી વિનંતી કરી સંતો એક, મહારાજ એ તો અબોધ અજ્ઞાની જીવ છે, પણ આપ તો કૃપાનિદાન છો, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. અમારા જેવા કદાચ અમે શાસ્ત્રના અધ્યયન કરીને, આપના પ્રતાપે કરીને અમને એટલું જ્ઞાન છે કે અમે તમારામાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય છે, પણ આ સામાન્ય જગતનો પામર જીવ એને કેમ તમારી પ્રતીતિ થાય? પણ આપ કંઈક કરુણા કરો, દયા કરો ને એને પોતાના સ્વરૂપની પ્રતીતિ થાય. અને નહીતર જો સત્સંગમાંથી પાછો વળ્યો ને તો લક 84માં ભટકવાનો વારો આવશે. એટલે આપ દયા કરો. અને સંતોની પ્રાર્થનાને સાંભળીને મહારાજે કાશીદાસ કાનદાસ પાટીદાર ભક્તોને યાદ કરી નામ દઈને બોલાવ્યા કે કાશીદાસ કાનદાસ તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછળ વળીને જોયું ને ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ ઐશ્વર્યના દર્શન ભગવાને કરાવ્યા ને એટલે આપણે એનો ઉત્સવ કરીએ છીએ, લીલાને ઉત્સવ કરીએ છીએ. જોકે વચનામૃતમાં તો મહારાજે કીધું ભગવાને પ્રત્યેક અવતારોમાં પ્રત્યેક સ્થાનોને વિશે જે લીલાઓ કરી છે એને નિત્ય સંભાળી રાખવી. એની અંદર આપણે વાગોળતા રહીએ તો એની અંદરથી તમે જો વાગોળો ને, ડૉક્ટરો અહીંયા આગળ આ સભામાં ઉપસ્થિત છે, તમને જ્યારે શિક્ષણ આપે ને ત્યારે કહેતા હોય કે ખાવાનું ચાવીને ખાવું. એને ચાવીને એમને ગળવું નહીં, કારણ કે પચવામાં કઠણ પડે. પણ જેટલું ચાવો ને એટલું એમાંથી રસ આવે, એમાંથી ગુણ આવે ને એટલું પાચક સુપાચ્ય થાય. એટલે મહારાજ કીધું ભગવાનને જો આપણે હૃદયમાં ઉતારવા હોય ને તો એના ચરિત્રોને વાગોળતા રહેવું, એને નિત્ય અભ્યાસમાં રાખવું, ત્યારે અંતરની અંદર એ મૂર્તિ સ્થિર થાય. અને એટલા માટે આપણે વર્ષો વર્ષ જે ભગવાને ચરિત્રો કર્યા હોય અથવા આજ્ઞા કરી હોય એવા ઉત્સવ આપણા મંદિરોની અંદર આપણા સંપ્રદાયમાં ઉજવીએ છીએ. આજે એ માયલો શાકોત્સવ આપણે આજે વેરાવળને આંગણે આપણે ઉજવી રહ્યા છીએ. આમ તો ઘણા બધા ભક્તોની ઈચ્છા હોય કે અમારે આંગણા પણ આવો ઉત્સવ થાય, પણ અમે થોડું એવું અમારે પ્રવૃત્તિને જોતા અને સત્સંગનો વ્યાપ જોતા એવું થયું કે દરેક ઘરે દરેક ગામે તો આ પ્રસંગ શક્ય ન બને. એટલે અમે પછી સંતો અને આગેવાન હરિભક્તો સાથે બેસીને એવો નિર્ણય કર્યો કે આપણે દરેક વર્ગ વાઇઝ, વિસ્તાર વાઇઝ આપણે આયોજન કરીએ કે આજુબાજુના 25-50 ગામના ભક્તો ત્યાં લાભ લઈ શકે અને એમને પણ એ ઉત્સવની યાદી થાય. અને આ વર્ષે અહીંયા કર્યું, બીજા વર્ષે બીજા ગામને લાભ આપશું, પણ એમ ફરતા બધાને લાભ આપીએ. એમ સર્વપ્રથમ અમે ગરડા દેશનો શાકોત્સવ પૂર્ણ કર્યો, પછી વડતાલ દેશનો શાકોત્સવ પૂર્ણ કર્યો અને અત્યારે આપણે જુનાગઢ દેશનો શાકોત્સવ આવતી 5 તારીખ સુધી આપણે ચાલવાનો છે. એટલે દરેક વિસ્તારની અંદર બધાને સંતોષ થાય એવો પ્રયત્ન કરીએ છીએ. પણ આ તો ઉત્સવ એટલા માટે મેં કીધું, ઉત્સાહ વર્ધવા માટે, ઉત્સાહના વર્ધન માટે. તમારા જીવનની અંદર ક્યાંક જો કદાચ કોઈ શબ્દે કરીને, સંગે કરીને ક્યાંક મનોબળ દુર્બળ થવાથી ક્યાંક જો નબળાઈ આવી હોય ને તો નબળાઈ ખંખેરી નાખજો અને વરી શુરવીર થઈને ભગવાનની અંદર એકાગ્રચિત કરીને ભગવાનની આજ્ઞામાં રહી શુરવીર થઈને ભગવાનની ભક્તિની અંદર લાગી જજો. ભગવાન આલોક અને પરલોક બંનેની અંદર સુખ્યા કરશે, એમાં જરાય સંશય નથી. આજના દિવસે વધારે સમય નથી લેવો, પણ જે યજમાનોએ, જે ભક્તોએ પોતાની સદલક્ષ્મીનો વ્યત કરી આમાં યજમાન પદું સ્વીકાર્યું છે, સેવા કરી છે, એવા તમામ યજમાનોને અમે અંતરથી ખૂબ આશીર્વાદ આપીએ છીએ. સમગ્ર વેરાવળ અને આજુબાજુના ગામના ભક્તોને ભગવાન ખૂબ બધાને સુખ્યા કરે. અમારા અહીંયા મંદિરના ટ્રસ્ટી મંડળ આદિ તમામને ભગવાન એવી બુદ્ધિ શક્તિ આપે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે સત્સંગના વિકાસના કાર્યની અંદર બધાનું યોગદાન પ્રાપ્ત થતું રહે અને મહારાજની ખૂબ સારા રીતે સેવા કરીએ. આપણા ધીંગોધણી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજ, એમનો સમગ્ર સોરઠ પ્રદેશ ઉપર એમનો
એમનો રાજીપો કાયમ ઉતરતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. વિશેષ પૂર્વ વક્તાઓએ પણ વાત કરી છે. આ વર્ષ આપણે ભક્તિ પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ, આપણા હનુમાનજી મહારાજ કુળદેવ જેને ભગવાન સ્વામિનારાયણે સ્વીકાર્યા છે એવા હનુમાનજી મહારાજના 175 વર્ષ શતામૃત મહોત્સવ વર્ષ, પૂજ્ય મહારાષ્ટ્રનું અમૃત મહોત્સવ એટલે કે 75 મહોત્સવ વર્ષ, અને એમાંય આપણા સૌના માટે આનંદનો અતિરેક કે 500 વર્ષથી જે ઝંખના ભારતીય સનાતન હિન્દુ ધર્મની પ્રજા જે કરતી હતી એવા રામલલા એમના જે મૂળ જે પ્રાગટ્ય સ્થાન એની અંદર એમનું સ્થાપના થઈ, એ મંદિરની અંદર એ ભગવાનનું બિરાજમાન મૂર્તિ રૂપે પધાર્યા. આજે એ ચેતનાની આજે આવું જ્યારે સુંદર વર્ષ આપણા માટે આવ્યું હોય ત્યારે આપણે શું અર્પણ કરી શકીએ? મહારાષ્ટ્રની પાસે અમે હરિભક્તો યુવાનો બધા આવ્યા મારી પાસે, અને અમે બાપુજી પાસે ગયા અને બાપુજીને કીધું, બાપુજી તમારું 75મો વર્ષ છે, અમે તમને શું ગિફ્ટ આપીએ, શું ઉપહાર આપીએ કે તમે રાજી થાવ? ત્યારે મહારાજ કીધું, મારે જગતના નાશવંત પદાર્થની અપેક્ષા નથી, મારે જોઈતાય નથી. તમારે જો મને રાજી કરવા હોય ને તો ભગવાનનું ભજન કરો. અને એટલે આપણે આખું વર્ષ ભક્તિ પર્વ તરીકે ઉજવવાનો સંકલ્પ કરેલો છે. તો બધાએ જેમ નંદલાલભાઈ આદિએ ભક્તોએ પણ સંતોએ પણ વાત કરી, એટલે વિશેષ ભગવાનનું ભજન કરજો અને ભજનના ફળ સ્વરૂપે ભગવાનનો રાજીપો તમારા સર્વ ઉપર ઉતરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ. જેમ જેમ ભગવાનની ભક્તિનું આપણે કાર્ય કરીએ છીએ એવું માનવ સેવાનું પણ આપણે કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણે લખ્યું, દીન દુખિયાની સહાયમાં આપણે હંમેશા રહેવું જોઈએ. અને એટલા માટે આગામી 17 માર્ચ ને રવિવાર આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે, જેની અંદર ભારતના આપણા તમામ જે પ્રદેશો પ્રાંતો છે એની અંદર અને વિદેશની અંદર અમેરિકા, લંડન, કેનેડા આદિ તમામ દેશોની અંદર એક જ સાથે એક જ તારીખે આપણે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. આ વાત એટલે કહું છું કે આપણે પણ આ વિસ્તારની અંદર એક રક્તદાન કેમ્પનો ભાગ આવવાનો છે. એટલે જેને કોઈ ઇમરજન્સી હોય ને કોઈને રક્તદાન કરવું હોય તો પ્રેમથી કરજો, એમાં જરાય ના નથી. પણ જે સ્વૈચ્છિક કરતા હોય એને, કારણ કે એનો નિયમ હોય છે ને કે 2.5-3 મહિના પહેલાં ડબલ બીજી વખતે રક્તદાન નથી થતું, તો આપણે આ 3જા મહિનાની અંદર 17 રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે. એટલે એને અનુસંધાન રાખી જરૂર હોય ત્યારે, ઇમરજન્સી હોય તો ગમે ત્યારે કરવાની છૂટ, નહીં તો બધા રાહ જોજો. અને એની અંદર બધા વિશેષ સહભાગી બની અને પોતે એની અંદર એમાં ટૂંક સમયમાં એની વિગતો પણ તમને આપણા વોટ્સઅપ ને મીડિયા દ્વારા આપવામાં આવશે. પણ બધા એનો અનુસંધાન રાખજો. એટલે ભક્તિ કાર્ય અને માનવ સેવાનું કાર્ય બંનેનો સમન્વય થાય. આપણા માટે આ વર્ષ કાયમ યાદગાર રહે એવા ભાવ સાથે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા ઉપર કાયમ રાજી રહેજો. વધારે સમય ન લેતા અંતમાં વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, જુનાગઢપતિ રાધારમણ દેવ, પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના અનેક આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વયં મહારાજ.